પહેલો પ્રશ્ન છે કે સંવેગ ને વૈરાગ્યમાં ડિફરન્સ શું છે? રશ્મિબેન? મથેણવંદામી સાધનાજી મહારાજ. હવે આ ચારે ગતિમાં આપણે ફર્યા કરીએ છીએ અને દુઃખનો અનુભવ કર્યા જ કરીએ છીએ, એટલે આપણા જીવનમાં દુઃખ ને દુઃખ જ છે, એમ કોઈ જાતની સ્થિરતા નથી. આ પ્રમાણે આપણે જગત સ્વભાવના ચિંતન કર્યા કરીએ અને કદાચ કોઈ વાર સંસાર પ્રત્યેનો મોહ દૂર થઈ જાય તો પછી સંવેગ ઉત્પન્ન થાય. એટલે આ ચિંતનથી જ સંવેગ ઉત્પન્ન થાય, એટલે કે એમ થાય કે આપણે ટુવર્ડ્સ ભગવાન જઈએ છીએ. તે જ રીતે આપણે આપણા શરીરના આમાં શરીરનું આવે કે શરીરની અસ્થિરતા અને અશુદ્ધિ જોઈએ અને એનું ચિંતન કર્યા કરીએ તો કોઈ વાર આ શરીરથી અને દુનિયાથી દૂર થવાનો વિચાર આવશે અને વૈરાગ્ય તરફ જવાનું મન થશે. આ સંવેગ અને વૈરાગ્ય પામવાનો તો બહુ જ અઘરું છે. એનાથી અલગ તમે કઈ કહી શકશો? એ જ છે કે આ બહુ 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 અઘરું છે, શરીરથી દૂર થવું અને દુનિયાથી દૂર થવું, સ્પેશિયલી આ સંસારમાં રહેતા હોય ત્યારે. પણ એટલું કે મથેણવંદામી સાધનાજી મહારાજ, સંવેગ તો આપણું સ્પિરિચ્યુઅલ, આપણને એમ થાય કે મારે આ સ્પિરિચ્યુઅલ ક્રેવિંગ ઈ પાથ ફોલો કરવો છે, કેમ રાગ ને દ્વેષથી હું આ સંસારમાં વધારે ને વધારે ફર્યા રાખીશ. એટલે સંવેગ એટલે ઈ મન થાય કે મને આ દુનિયામાં નથી ઓલું, આના કરતા સ્પિરિચ્યુઅલ લવ. વૈરાગ્ય આપણે રાગ ને દ્વેષથી ફ્રી થાય ઈ વૈરાગ્ય કહેવાય. આખું વૈરાગ્ય અને જેમ આપણે કહીએ ને કે કેવળ જ્ઞાન થાય ત્યારે 100% વૈરાગ્ય થઈ ગયું. એટલે વૈરાગ્ય એટલે રાગ ને દ્વેષથી ફ્રી થવાનું. એટલું જ લખ્યું છે મેં. હા, તો સંવેગ એમ મેં લખ્યો, સંવેગ કે આ જે જીવન છે એનાથી બી વધુ કંઈક છે અને હવે એનું મને થોડુંક વધારે ઈ તરફ જવું છે, ઈ સંવેગ કે કંઈક બીજું છે, આનાથી થોડુંક વધારે છે ઈ સંવેગ, દેટ સ્પિરિચ્યુઆલિટી. અને વૈરાગ્ય એ છે કે મને છોડવું છે, હવે મને આ લાઈફમાંથી ડિટેચ થવું છે, એવો આમ ભાવ આવે. પેલો ભાવ છે સ્પિરિચ્યુઆલિટી, કે આપણને થોડુંક વધારે જાણવું છે, હવે કંઈક જુદું બીજું છે આમાં જીવનમાં ઈ. અને વૈરાગ્ય છે કે હવે છોડવું છે. હા, મયુરબેન? મથેણવંદામી સાધનાજી મહારાજ, કઈ જુદું નથી, પણ ખાલી હું એમ વિચારતી હતી કે સંવેગ ઈ ચોથા આપણે કહે ને સમ્યક્ત્વ થાય એટલે એનું ગુણ છે. સંવેગ નિર્વેગ અનુકંપાસ્તિક, એટલે સંવેગ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને વૈરાગ્ય ઈ once you reach a certain level, સમ્યક્ત્વ થઈ જાય પછી જે જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી જેમ ગુણસ્થાનની લેડર તમે ક્લાઇમ્બ કરો તો 5મા 6ઠામાં વ્રત અને પછી 7મામાં જેવું સંસાર છોડો એટલે સંસાર તરફ વૈરાગ્ય પામી ગયા. એટલે ઈ સ્ટેજ ડેવલપમેન્ટ હું એવી રીતના વિચારતી હતી કે એટલો ડિફરન્સ થઈ શકે બંનેમાં. એકમાં હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને એકમાં મન એકદમ મક્કમ છે અને ક્યાંય રાગ છે જ નહીં. હવે એટલે વૈરાગ્ય તરફ તમે જઈ રહ્યા છો. સમ્યક દર્શનનો જે મયુરે કીધું, એટલે આપણું ફેથ એકદમ સ્ટ્રોંગ છે કે હું આત્મા છું, એટલે હવે એન્થુઝિયાઝમ છે કે મને આ માર્ગ ઉપર જવું જ છે અને મને આત્મા પ્રાપ્ત કરવો છે. એટલું આમ અંદરથી વેગ આવે છે, અંદરથી આમ ઝડપ આવે છે કે મને આ કરવું જ છે.
અને સંવેગ હોય પછી જ વૈરાગ્ય ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઓર વૈરાગ્ય પછી જ એનું ફોલોઈંગ છે. કારણ કે સંવેગ વગર વૈરાગ્ય આઈ ડોન્ટ થિંક થાય. તો વૈરાગ્ય તો આમ અલુફનેસ છે કે ડિટેચમેન્ટ છે કે આ વસ્તુ વ્યક્તિ ઈ મારું કાંઈ નથી, આઈ નીડ ટુ બી, એવું અંદરનો ભાવ જ હોય કે મારું આ કાંઈ નથી. સો સંવેગ પહેલા આવે ને પછી વૈરાગ્ય આવે, પણ સંવેગ દર્શનનો ગુણ છે અને વૈરાગ્ય ચારિત્રનો ગુણ છે. સદનાજી મહારાજ. બહુ સરસ, બહુ સરસ. વિનાબેને બહુ સ્પષ્ટતા આપી. અને બરાબર જ કીધું બધાએ લગભગ. અને રીટાબેન થોડુંક કે છે તે થોડુંક નહીં, સંપૂર્ણ રીતે થોડુંક નહીં. એટલે એક છે આકર્ષણ, એક છે વિકર્ષણ. એક એટલે મોક્ષ પ્રતિ ઉત્સુકતા, સંવેગ, વેગ એટલે ઉચ્ચ ભાવના. સમનો મતલબ સારી ભાવના, એટલે સમ્યક ભાવના. સમનો અર્થ સમ્યક ભાવના એટલે મોક્ષની ભાવના. એટલે અનંત સુખ, જે રીટાબેન કે છે થોડુંક જુદું છે એમ નહીં, પણ કંઈક જુદું એવું છે કે જે આ સંસારમાં નથી, એની પ્રાપ્તિની ઈચ્છા એ સંવેગ છે. એના પ્રાપ્તિની ઈચ્છા એ સંવેગ છે. અને વૈરાગ્ય એટલે વૈરાગ્ય થતું નથી. કેટલું પણ ગંદકી ભરેલું આ શરીર આપણને રોજ દેખાય છે. રોજ એના પ્રતિક્ષણ એના દર્શન થાય છે કે આ ગંદકી ભરેલું છે, આ શરીર સારું નથી, આ ગંદકી ભરેલું શરીર છે. એની પ્રતીતિ હંમેશા નિરંતર થતી હોય. પણ જેવી રીતે એક કીડા હોય, નાલીના કીડા હોય કે માટીમાં રહેનારા કીડા હોય, એ લોકોને કાંઈ લાગે જ નહીં કે આ ખરાબ છે ને મને કંઈક સારી જગ્યા ફૂલના બગીચામાં જવું છે, એવી એની ભાવના નથી થતી. તો એવી જ રીતે આ શરીરથી વૈરાગ્ય થતું જ નથી. પણ જ્યારે સંવેગ થાય, તમે બધાએ કીધું બરાબર જ છે કે સંવેગ પહેલા થાય અને પછી વૈરાગ્ય થાય. અને પહેલા વૈરાગ્ય તો આ સ્મશાની વૈરાગ્ય કહેવાય કે હા બહુ ગંદુ છે શરીર, બહુ ગંદુ છે. આપણે શરીર આમ શબ્દોથી બોલતા હોય અને પાછું પંપાળતા હોય, શરીરને પંપાળતા જ રહીએ. તો આ સંવેગ પહેલા હોય કે બસ અત્યંત તીવ્ર ઈચ્છા, વેગ છે શબ્દ, એની અંદરમાં વેગ. અને કયો વેગ? સંવેગ, સમ્યક વેગ, અત્યંત તીવ્ર ભાવના કે જે અનંત સુખ છે, જે નિર્વાણનો સુખ છે, એ મને પ્રાપ્ત કરવું છે. એવા અત્યંત વેગપૂર્વક જે ભાવ આવે અંદરમાં, એના પછી શું થાય? શરીરથી વૈરાગ્ય થાય, સંસારથી વૈરાગ્ય થાય. તો આ સંવેગ અને વૈરાગ્ય. અચ્છા, બીજો પ્રશ્ન. આજ્ઞાજી મહારાજ, વૈરાગ્ય, શરીરનું વૈરાગ્ય તો બહુ દૂર છે, પણ સંસારથી વૈરાગ્ય ઈ પહેલા? હા, સંસારનો પણ વૈરાગ્ય અને શરીર આપણા નજદીકમાં છે ને, એનો તો વૈરાગ્ય થતું જ નથી કોઈ દિવસ. થતું જ નથી. સંસારનો તો વૈરાગ્ય આવી જાય કે આ ભાઈ આ બધા પરિવાર એવો છે ને આ સંસાર એવો છે ને એવું બધું થાય કે ના, મારે તો એકલું જ રહેવું છે, મને આ કોઈ નથી જોતા. તો સંસારનો વૈરાગ્ય આવી જાય, પણ આ શરીરથી વૈરાગ્ય બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ઈ જે આપણે કહીએ કે 12મા ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ સંજ્વલન, જે લોભ છે, ઈ આ શરીરનો લોભ છે કે શરીર? ના, એ શરીરનો લોભ નથી. એ લોભ છે કીર્તિનો, યશનો, કે હું આટલો તપસ્વી છું, હું આટલી સાધના કરું છું, તો કોઈ જુએ મારી સાધનાની પ્રશંસા. ઓકે. તો ઈ સાદાજી મહારાજ, મથેન વંદામી, તો ઈ લોભ માનનો છે ને, એટલે ઈગોનો. હા, સંજ્વલન લોભ છે ઈ માન, અટેચ ટુ માન. એ લોભ એટલે સંસારી વસ્તુ કે મને આ જોઈએ કે તે જોઈએ, ફલાનું જોઈએ, એ લોભ નથી.
મારું શરીર સ્વસ્થ હોય એ પણ લોભ નથી. પણ લોભ શું છે કે હું આટલી બધી તપસ્યા કરું છું, આટલી સાધના કરું છું, હું 12 વર્ષ સુધી આટલા તપ કરું છું, તો મારા આ તપની કોઈ વેલ્યુ કરે તો ખરી? કોઈ તો કે હા બહુ તપસ્વી છે એમ. પણ સાધનાજી મહારાજ, હવે ઈ 7મી ગુણસ્થાન આપણે પાસ થઈ જાય અપ્રમત્ત અવસ્થા, તો અપ્રમત્ત અવસ્થા પાસ થાય ત્યારે બી આવી ઈચ્છા પડી હોય અંદર? અપ્રમત્ત અવસ્થા એટલે એક વાત છે વીણાબેન, કે દરેક વસ્તુના વેરિએશન હોય ને, તો અપ્રમત્ત અવસ્થાના પણ વેરિએશન તો છે જ ને. અત્યંત સટલ લોભ છે. એને એના પોતાના શરીરની કઈ પડી નથી. એને મચ્છર કરડે છે કે એને કોઈ આવીને મારીને જાય છે કે કોઈ ગાળો આપીને જાય છે, એને એની કઈ પડી નથી. પણ ફક્ત એટલું જ એને એક નાનકડું આટલો લોભ છે કે મારી તપસ્યા જે છે એનું કોઈ વેલ્યુ, હા બસ કે હા બહુ તપસ્વી છે. આગળનો પ્રશ્ન. સેકન્ડ ક્વેશ્ચન છે કે જે સૂત્ર 17 છે, મારણાંતિકીમ સંલેખનામ જોશિતા, એમાં જોશિતાનો મીનિંગ શું છે ને આપણું એનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે? ચાંદની બેન. આપણે ઈચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરીએ ને શરીરને વિશ્રામીએ એટલે સંલેખતા, અને જોશિતા એટલે આપણે પ્રીતિપૂર્વક સેવન કરી ઈચ્છાથી અને એકદમ એન્થુઝિયાઝમથી આપણે ગીવ અપ કરી એટલે જોશિતા. રશ્મિબેન. મથેરવંદાની સાધનાજી મહારાજ, જોશિતા એટલે પ્રીતિપૂર્વક જે આપણે અનશન કરી નાખીએ સલેખનાનું, જ્યારે એમ થાય કે મરણ નજીક આવ્યું છે ત્યારે, અને એવી રીતે કરીએ કે કોઈ દિવસ એવો વિચાર ના આવે કે હું આ વ્રત લઉં છું એટલે મને દેવલોકમાં જવા મળશે કે મને બધા મળવા આવશે, મારા મિત્રો, મારા સગા લોકો, એટલે કરું છું કે મને એમાંથી કંઈ મળશે એટલે કરું છું. એનો મતલબ જોશિતા કે હું ખુશીથી આ બધું રાગદ્વેષ વગર બધું કરી નાખું છું. જોશિતા એટલે પ્રીતિથી કરું છું. મયુરીબેન શું કહેશો? સાધનાજી મહારાજ, મને એવું લાગ્યું, બીજું કાંઈ મને ના લાગ્યું. એક વસ્તુ છે કે એમાં પછી રિગ્રેટ્સ નથી પાછળ. એકવાર વ્રત લીધું તે એટલી એમાં એકતા છે કે પછી કાંઈ પસ્તાવા જેવું કાંઈ નથી, કે પાછું વળવું છે એવું કાંઈ નથી, એટલે રિગ્રેટ્સ નથી એમાં પાછું. એમાંથી હું સિમિલર છે કે આપણે સંલેખના, આપણે જે ઓબ્ઝર્વ કરીએ સંલેખના, એ આપણે ઓબ્ઝર્વ કરીએ વિથ રેવરન્સ, અને ઓલ્સો કે અવેરનેસ સાથે કે આપણે કેમ વ્રત લીધું, અને એની સાથે એ જે ઓલું ઉચ્ચ ભાવ છે, એ જે ભાવ કે કે that acceptance કે death is inevitable ને એવો ભાવ, એવું આમ જુદો જ ભાવ હશે એમાં, ને તો પિયર આવી જાય. એટલે એવું કાંઈ નહીં, ભય નહીં, અને એકદમ આમ એક્સેપ્ટન્સથી, ખુલ્લે મનથી એક્સેપ્ટ કરે છે. મથેરવંદાની સાધનાજી મહારાજ, જોશિતા આ બધાએ કીધું એમ ઉત્સાહપૂર્વક એકદમ ને પ્રીતિપૂર્વક તમે ગમે તે સંલેખના લ્યો તો તમારે રાગ દ્વેષ વગર સમતા ભાવમાં, તમારા ભાવ રાગ દ્વેષ વગર હોય ને સમતા ભાવમાં હોય, અને એમાં તમે ગુરુની આજ્ઞા લ્યો ને ગુરુ ચેક કરે કે તમારામાં એવો ભાવ છે
અને ડિટેચમેન્ટ ફ્રોમ ધ શરીરથી, એટલે આપણે આત્મા છીએ એટલું બહુ એકદમ દળ હોય કે હું આત્મા છું, આ શરીર હવે મને કામ નથી આવતું, એટલે હોશ હોય, એટલે જોશિતા. વિનાબેન. અને બધાએ કીધું એમ જ, આઈ થિંક યુ આર એમ્બ્રેસિંગ ડેથ. તમે કોઈને હગ કરો, તમે એમ્બ્રેસ કરો, તો ઈ ગમે છે એટલે કરો. અને પછી આ બી ડેથ ઇનએવિટેબલ છે, અને આ જો સાધના થઈ હોય આટલી સરસ, તો પછી એટ ધી એન્ડ યુ આર જસ્ટ એમ્બ્રેસિંગ ડેથ. સાધનાજી મારે. હા, ઠીક છે. તો પછી આપણે એના બે સાથે ત્રીજો જે પ્રશ્ન છે એ લગભગ એ છે, તો આપણે એ બેના સાથે જ કરીશું. તો ત્રીજો પ્રશ્ન પહેલા પૂછી લો. સંથારા જે ડેથ છે એ સુસાઇડ નથી, રસીલાબેન? એ તો રાગ દ્વેષ સાથે હોય, એટલે સુઈસાઇડ સંથારો નથી, બીકોઝ એમાં રાગ દ્વેષ નથી, એમાં સમતા ભાવ છે. યુ આર પ્રિપેર્ડ કરવું છે ઓલું, તો તમે સુઈસાઇડ તો તમે એકદમ રાગ દ્વેષમાં હો, અર્થ ધ્યાનમાં હો, અને એવામાં તમે ત્યારે ઓચિંતાનું કરી લ્યો. કોઈ તમને બચાવે તો તમને એમ થાય પછીથી કે ઓ હા મેં ખોટું કરત ને, તો એટલે એમાં બહુ રાગ દ્વેષ હોય ને અર્થ ધ્યાન હોય સુઈસાઇડમાં, સંથારામાં ના હોય. લગભગ તમે બધાએ એવું જ વિચાર્યું હશે. અને હું વિનાબેનને એમ પૂછું કે લગભગ હું ઘણી નાની હતી ત્યારે મેં જોયેલું, મારા નાનાના ગામમાં લગભગ કોઈ કંઈક 5-7 વર્ષની હોઈશ, તો એક સંન્યાસી ઘણા દિવસથી આખા ગામમાં ચર્ચા હતી. ગામડું તો નાનકડું જ હતું, પણ આખા ગામમાં ચર્ચા હતી કે એ સમાધિ લે છે, સમાધિ લે છે, સમાધિ લે છે. અને લગભગ એક માણસ ઊભો રહે એટલો મોટો ગઢ્ઢો, ખૂબ ચોડો અને એટલો મોટો ગઢ્ઢો કરેલો હતો. અને એ સંન્યાસી ત્યાં જઈને ધ્યાનમાં બેસી ગયા એ ગઢા. અને પછી ભક્તો બધા એ સંન્યાસીની જય જયકાર કરે, એ જે માનતા હોય એ ભગવાનનું નામ, શાયદ શિવનું નામ હતું કે કોને ખબર નહીં, તો એનો જય જયકાર કરે, અને બધા એક ટોકરી માટી એમાં નાખે. એટલા શ્રદ્ધાથી, ખૂબ શ્રદ્ધાથી કે અમે બહુ સારું કામ કરી રહ્યા છે એમ. અને એ સંન્યાસી આમ ધ્યાનમાં બેઠા હોય. અને નાની હતી એટલે મને ઉત્સુકતા ખૂબ હતી, બધા ના પાડતા હતા, પણ હું નાના માથા ઉપર, કંધા ઉપર બેઠી હતી અને હું જોતી હતી. અને એ ધ્યાનમાં બેઠા હતા, એ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા, અને બધા માટી નાખતા હતા. અને પછી બધું આખું ગઢો પુરાઈ ગયું, અને એકદમ સમત્વ ભાવમાં એવું. હવે એ ખબર નહીં એના અંદરમાં શું ભાવ હશે કે શું નહીં, ખબર નહીં, આપણને કંઈક અંદરની કઈ જ વાત ખબર નહીં, પણ એવી રીતે હતું. અને બધા ગામવાળા એને સાષ્ટાંગ દંડવત, એટલે આખું શરીર આમ નીચે નમાવીને ધરતી ઉપર નાખીને અને એને વંદન કરતા હતા. અને આમ ગઢાના ચારે બાજુમાં ફેરી લગાડીને એને વંદન કરતા હતા, અને એને જય જયકાર કરતા હતા. અને એવી રીતે મેં જોયું. તો એને, એ સંન્યાસીને કંઈક જોતું હતું એટલા માટે નહીં, એને કોઈના પ્રતિ રાગ દ્વેષ નહીં, કાંઈ નહીં. અને આવી રીતે એને સમાધિ લીધી. તો એ તો પછી મેં વાંચ્યું એટલે ખબર પડી, પણ એ દ્રશ્ય મેં મારા આંખેથી જોયેલું હતું. અને પછી ખબર પડી કે એવી રીતે સમત્વ ભાવમાં એ બેઠા હોય છે. અને એવી જ રીતે અગ્નિ પ્રવેશ પણ કરે છે. એવા તો આપણને સાહિત્યમાં પણ ઉદાહરણ મળે છે કે ખૂબ મોટી આગ જલાવે અને પછી બધા સાથે એકદમ ખૂબ સારી વાતો, એટલે ધર્મની વાતો બધી કરે, અને બધાને એ લોકોના ભાષામાં એ જે દેવતાને માનતા હોય, જય જિનેન્દ્ર કે રાધા કૃષ્ણ કે જે કંઈક એવું હોય એ બધું કે, અને પછી અગ્નિમાં પ્રવેશ કરે, ચાલીને જાય, એકદમ શાંતિથી ચાલીને, અને પછી અગ્નિમાં વયા જાય. એવી જ રીતે નદીમાં પ્રવેશ કરે, નદીની અંદરમાં પાણીમાં પ્રવેશ કરે.
તો હવે આ જમાનામાં એવું નથી, પણ હતું કંઈક 400-500 વર્ષ સુધી પહેલા આ બધું ચાલતું હતું. તો એમાં અને સંથારામાં શું ફરક? એવું હું વીણાબેનને પૂછું છું. સંથારો આપણે જે જૈન ધર્મમાં છે એ તમારે સાધના તો હોવી જ જોઈએ, પછી જ લેવાય, અને ગુરુ આજ્ઞા હોવી જોઈએ, પછી જ લેવાય. શરીરની જો તમારું યુઝ ના થતું હોય ફોર ધર્મક્રિયા ત્યારે જ લેવાય, એની પહેલા લેવાય જ નહીં. અને સમાધિ તો હોવી જ જોઈએ. અને આપણામાં બી સંલેખના કોઈ લી તો બધા આવે અને બધા એપ્રિશિએટ કરે, એટલે અનુમોદના કરે કે આવો ભાવ મે બી કે મને ક્યારે આવે, એવું એપ્રિસિએશન હોય. સો જે આપણે કીધું કે હોલમાં એ ધ્યાન કરતા હતા, લાઈક યુ સેડ કે એનો ભાવ કેવો હશે આપણને ના ખબર પડે, પણ એનો જો ભાવ સમાધિનો હોય અને એનું શરીર હવે કામનું ના હોય તો પછી એ ઓળાય છે. હવે અગ્નિ પ્રવેશ અને નદી પ્રવેશ શું કામે કરવું? કારણ કે તમારી બોડી તો એની મેટેથી આયુષ્ય જ્યારે બંધ થશે ત્યારે આત્મા તો નીકળી જશે. તો શું કામે તમે વહેલું કરાવો છો અગ્નિ પ્રવેશ કરીને? એમાં આઈ ડોન્ટ થિંક સાધના એટલી થઈ શકે. આ જે સલેખના લઈએ ત્યારે 30 દિવસ કે 35 દિવસ કે જે ટાઈમ હોય એમાં તમારી નિર્જરા કેટલી બધી થઈ શકે. હવે અગ્નિ પ્રવેશ કરીએ એમાં નિર્જરા ક્યાં, આઈ મીન ઇમિડિયેટલી થઈ જાય, પણ એમાં નિર્જરા એટલી ના થાય. નદી પ્રવેશ કરીએ એમાં બી ના થાય. સો I don't think it is right to do that. But Salekhna is much the right way to embrace that. Sanajmaj. મયુરીબેન, હું એમ પૂછું છું કે ઠીક છે, તમને ખબર છે નિર્જરા શબ્દ, તમને ખબર છે સંવર શબ્દ, પણ કર્મ જે શબ્દ છે એ સામાન્ય છે. એ હિન્દુ ધર્મમાં કે બૌદ્ધ ધર્મમાં કે વૈદિક ધર્મમાં કે જૈન ધર્મમાં તો છે જ, તો એ કોમન શબ્દ છે. તો કર્મ ખપાય છે એ ત્યાં પણ એની માન્યતા છે કે મારા કર્મ ખપાઈ જશે, એવી માન્યતા ત્યાં પણ છે. તો ત્યાંમાં અને અહીંયામાં ફરક શું છે? શાંતિ ત્યાં પણ છે અને સ્વેચ્છા છે, મનથી કરે છે. જોશિતા જે શબ્દ છે એ જોશિતા ત્યાં છે, સ્વેચ્છાપૂર્વક છે કે મને મોક્ષ મળશે એવા ભાવ સાથે એ અગ્નિ પ્રવેશ કે જલ પ્રવેશ કરે છે કે ભૂમિ પ્રવેશ કરે છે. તો શું તમે વિચાર કરો છો એમાં? મને એવું લાગે છે કે આપણે લાસ્ટ ટાઈમ નહોતું કહ્યું કે એક શબ્દ છે એને કેટલી બધી રીતના તમે એને સમજી શકો. હવે આપણા જૈન ધર્મમાં સંવર, નિજરા એ બધા શબ્દ છે અને એ કોન્સેપ્ટ છે આપણામાં. હવે બુદ્ધિઝમ છે કે બીજા ગમે તે ધર્મમાં જો એ ભાવ સાથે જો થતું હોય કે આ બોન્ડેજ છે, બંધ છે, જે બંધન છે એમાંથી મુક્ત થવાની ટ્રાય કરું છું, તો એ જો એ ઉચ્ચ ભાવ થઈ જાય તો પછી એમાં મને એવું લાગતું નથી કે આ શબ્દ સંવર ને નિજરા ને બધા એપ્લાય થવા જોઈએ, કે એ શબ્દમાં જ રહી જશે. કારણ કે અલ્ટિમેટલી તો ભાવ જ છે. સંવર એટલે આપણે કર્મ આવવાનું રોકીએ છીએ અને નિજરા એટલે કર્મ ખરી જવાનું પ્રોસેસ છે. તો એ આપણે સ્પેસિફાઈ કર્યું છે, પણ નોટ નેસેસરીલી કે બધા ધર્મમાં સ્પેસિફિક વર્ડ્સ તરીકે, સ્પેસિફિક પ્રોસેસ તરીકે થતું હોય. એ એક ભાવ તરીકે જો થતું હોય તો એમાં કઈ ખોટું નથી. પણ બીનાએ જેમ કહ્યું કે નિજરાનું પ્રોસેસ જે થાય કે ના થાય, કે આઈ ગોટ માય ડાઉટ્સ અબાઉટ ઇટ. બીકોઝ એક ક્ષણમાં તો તમે એવું માનો છો કે અગ્નિ પ્રવેશ અને સંથારો કરવો એક સમાન છે? અગ્નિ પ્રવેશ એમાં જો પોતાને અંદર ઇફ ઇઝ બિયોન્ડ ધ પેઇન, એને જેમાંથી જે થવાનું હોય, એટલે એક સ્ટેજ એવું પહોંચી ગયું હોય કે ઇટ ડઝન્ટ મેટર વેધર ધ બોડી ઇઝ એફ્લિક્ટેડ બાય ફાયર ઓર બાય વોટર. અત્યારે તો તમે પણ સાંભળ્યું હશે બધાએ કે સામૂહિક હત્યા થાય છે. સામૂહિક એટલે 25-50 જણા એક સાથે મરી જાય કે આપણને ઈશ્વર મળશે.
પણ એમાં જો ઈ વ્યક્તિનું અન્ડરસ્ટેન્ડિંગ, આ સામાયિકમાં તો આઈ થિંક વધારે બધું આપણે કહીએ ને ગાંડપણ છે કે વધારે બધું ફેનેટિઝમ છે, પણ જો આમાં એક વ્યક્તિની જો કદાચ અન્ડરસ્ટેન્ડિંગ હોય ને ઇટ ઇઝ બિયોન્ડ એવરીથિંગ, તો કદાચ ઇટ મેક્સ સેન્સ કે અગ્નિમાં કરે કે, પણ તોય એઝ વી સે કે એને ગુરુના ગાઈડન્સ વગર કે ગુરુના સાનિધ્ય વગર ઈ પગલું ઉઠાવવું, એમાં મને ડાઉટ્સ લાગે છે. ચાંદનીબેન, તમને એવું લાગે કે ભાઈ કોઈ આપણા દિમાગને એવું તૈયાર કરે કે ભાઈ કૂવામાં પડી જઈએ અને આપણને મોક્ષ મળશે, એવી રીતે આપણા માથામાં ભરી દે કોઈ એવી વસ્તુ, અને આપણે એકદમ સ્વેચ્છાપૂર્વક, એકદમ આનંદપૂર્વક, એકદમ ઉત્સાહપૂર્વક આપણે કૂદી જઈએ તો આપણને મોક્ષ મળશે, એવું લાગે તમને ચાંદનીબેન? ના મળે મોક્ષ એવી રીતના, મને નથી લાગતું મોક્ષ એવી રીતે મળે, કારણ કે તમારું માઇન્ડ બીજા કોઈના વિચારથી તમે આખું ક્લાઉડ થઈ ગયું છે, તમારી જજમેન્ટ નથી, તો એમાં તો મોક્ષ મળે જ નહીં, ના મળે, કારણ કે બીજાનો વિચાર છે, તમે પોતે તમારા રશ્મિબેન વિચાર. સાધનાજી ના, મહારાજ એ મતે બીજાના વિચાર એટલે આપણા પણ વિચાર, આપણને પણ કોઈએ શીખવાડ્યું છે ને નિર્જરા શું છે, આપણને કોઈ ગુરુએ શીખવાડ્યું કે આપણે જન્મ્યા હતા ત્યારે આપણને ખબર નહોતી કે નિર્જરા શું છે, આપણને હા પણ ના કોઈએ શીખવાડ્યું છે. ના, પણ કેવા ગુરુ છે, કેવા ગુરુ તમને શીખવાડે છે? મથેણ વંદાની સાધનાજી મહારાજ, આમાં મને લાગે છે કે આ બહુ અંધવિશ્વાસ છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ, એમાં વિજ્ઞાન આવે છે, બધું સમજવા જેવું છે, જ્યારે આમાં અંધવિશ્વાસથી બધું થાય છે. પણ તમે જેને અંધવિશ્વાસ કહો છો એ લોકો તમને અંધવિશ્વાસ, તમારા સંસારાને અંધવિશ્વાસ કહે છે, તો કેવી રીતે સમીચિનતા શું છે? એ અંધવિશ્વાસ છે કે તમારો અંધવિશ્વાસ છે? આ કોણ નિર્ણય કોણ કરશે? રીટાબેન? હું વિચાર કરું છું, આપણે પોતે જ નિર્ણય કરવાનો ને કે આપણે જ આપણા ભાવ કેવા છે, આઈ ગેસ. અને એકચ્યુઅલી નિદાન તો નહીં સારું કે આપણે આ કરીએ છીએ કે આપણને મોક્ષ મળશે, એ તો નહીં, એ તો આપણે ભગવાને કહ્યું છે, એ તો શલ્ય છે. તો આઈ થિંક એટલું દ્રઢ અન્ડરસ્ટેન્ડિંગ હોય અંદરનું, જે સમ્યક દર્શન છે એ એકદમ સ્થિરતા હોય એમાં, તો આપણાથી આ ભાવ લેવાય, આ વ્રત લેવાય. ને તો ઓલું તો આપણે એક્સલરેટ કરીએ છીએ, સાધનાજી મહારાજ ડેથ એક્સલરેટ કરીએ છીએ આપણામાં, સંથારામાં એ પીપલ કેન સે કે ડેથ એક્સલરેટ કરો છો બીકોઝ તમે ખાવાનું બંધ કરી નાખો છો, પીવાનું બંધ, પણ ઇટ્સ અ સ્લો પ્રોસેસ. ને એ પ્રોસેસમાં બી એવરી સ્ટેપ ઓફ ધ વે આપણે જોઈએ છે કે ઓકે આ હજી સારું છે, હજી આ કરવું છે, હજી આનું શું છે, એટલે તો એટલું ક્વિક નથી. હવે મારું એમ કહેવાનું છે કે આર્ગ્યુ જે આપણે જે તર્ક આપીએ છીએ, તો એ તર્ક બધાને સમજવું, એટલે સામેવાળો એ તર્કને સમજી શકે એવી વાત આપણે કરીએ તો વધારે સારું. હવે એક વાત છે કે શરીર જવાનું છે, એમાં તો કોઈ ના ન પાડે, કોઈ ધર્મ ના ન પાડે કે આ શરીર એક દિવસ જવાનું છે, નિશ્ચિત રૂપથી જવાનું છે, અને અમુક ઉંમર થઈ ગઈ હોય, એ નિશ્ચિત છે કે આપણને ખબર નથી કે 90 વર્ષના કે 100 વર્ષના કે 105 વર્ષના પણ આપણે જોઈ રહ્યા છે કે 125 વર્ષના પણ અમુક જગ્યા ઉપર માણસો જીવે છે. તો કેટલું જીવવાનું છે આપણને ખબર નથી, પણ છતાં પણ આંખ કામ ન કરે, કાન કામ ન કરે, હાથ પગ કામ ન કરે, એવી પરિસ્થિતિ હોય કે આ અંદરના ઓર્ગન્સ બધા
હવે કામ નથી કરતા એવા થઈ ગયા છે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને એ પરિસ્થિતિ એવી છે કે હવે આપણને બતાવે છે કે આ નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ જલ્દી જ છોડી જશે. એવી પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય તો એ સમયમાં, અને આ વાત તો આપણી છે જ કે આપણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો છે. આપણી જીભ કહેતી હોય કે મને આ ખાવું છે, અને આપણે તરત જ જીભના પાછળ નહીં દોડવાનું. આપણો કાન કહેતો હોય કે મને આ સાંભળવાનું છે, તો એ કાનના પાછળ આપણે નહીં દોડવાનું. આપણી જે ઇન્દ્રિયો આપણને દોડાવે છે એની પાછળ આપણને નથી દોડવું. આ આપણી સાધના છે, નિશ્ચિત. બરાબર, બધા માને છે આને. તો આ ઇન્દ્રિયોના પાછળ આપણે દોડવાનું નથી. તો ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાની છે, એક વાત. બીજી વસ્તુ, આપણા જે કષાયો છે એ કષાયોને ઓછા કરવાના છે. એની અંદરમાં લોભ કષાય જે છે કે આ શરીર મારું છે, આ શરીરને મને સાચવવાનું છે, આને ધૂપથી બચાવવાનું છે, આને વરસાદથી બચાવવાનું છે, આને ઠંડીથી બચાવવાનું છે, આને મચ્છરથી બચાવવાનું છે, આ ચમડી કરચલી ન પડે, આ ચમડી ખરાબ ન થાય, એના માટે આપણે આ રાત દિવસ આપણા કોન્શિયસ અને અનકોન્શિયસ બસ શરીરના ઉપર જ આપણું ધ્યાન હોય કે એને ભૂખ લાગી છે, કે એને તરસ લાગી છે, કે એને ઊંઘ આવે છે, કે બસ એના ઉપર જ આપણું ધ્યાન હોય છે. અને આપણો ધર્મ શું કહે છે કે આ શરીરથી પરે થવાનું છે, આ શરીરથી તમને ઉપર ઉઠવાનું છે. તો હવે નિશ્ચિત રૂપથી આખા જિંદગીમાં આપણે સાધના કરતા જોઈએ છીએ, થોડી કરતા જ્યારે અંતિમ સમય આવે છે, અંતિમ સમય એટલે આ શરીર જ્યારે આપણને જવાબ આપવા માંડે છે કે વાળ સફેદ થઈ જાય, દાંત પડી જાય, આપણા ઓર્ગન્સ બધા થાકી જાય, તો એવી પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે આપણે આ શરીરને કહીએ કે ભાઈ તે ઘણી મને સહાયતા કરી, એટલે સહયોગ આપ્યો મારા ધર્મને કરવા માટે. તો હવે હું તારા ઉપર જબરદસ્તી નહીં કરું, જેટલું તારે રહેવું છે એટલું તું રે, અન્યથા જવું હોય તો તું ખુશીથી જા. એવી રીતે એ ભાવના સાથે આપણે એ શરીરને મૂકી દઈએ છીએ. એ શરીરને આપણે ઘાત નથી કરતા, અગ્નિમાં નથી બાળતા, પાણીમાં નથી નાખી દેતા. એક તો અગ્નિના જીવો પણ મરે, પાણીના જીવો પણ મરે, બીજી બધી આવી કઈ ઉપાધિ નથી આપણે કરતા. આપણે શરીરને શાંતિથી જીવવાની ઈચ્છા નથી. નો ये लोग संस पोगाए, न परलोक संस पोगाए, न जीविया संस पोगाए, કોઈ જાતની કોઈ ભાવના જ નહીં કે મને સ્વર્ગ મળવાનું છે, હું સંતારો કરીશ તો સ્વર્ગ મળશે, હું સંતારો કરીશ તો મારી પૂજા થશે, અથવા બહુ આમ તકલીફ થતી હોય તો મરી જાઉં તો જલ્દી સારું, હું જલ્દી મરી જાઉં એટલે સંતારો કરી લઉં. એવી કોઈ જાતની, એટલે રાગ દ્વેષથી પરે નથી કોઈ ઈચ્છા અને નથી કોઈ દ્વેષ શરીર પ્રત્યે. આ શરીરને સારું મળે, આ મારી આત્મા સારું શરીર બીજું મળે એટલા માટે, અથવા કે આ શરીર મને નથી જોતું, આ જલ્દી નીકળી જાય, અહીંયાથી હટી જાય એટલા માટે, તો કોઈ જાતની ઈચ્છા નહીં. ન કામ ભોગા સંસપ હોગાય, ન જીવિયા સંસપ હોગાય, કોઈ જાતની ઈચ્છા નહીં. તો આ એવી પરિસ્થિતિ સમત્વ ભાવની અંદરમાં આપણે આ શરીરને ધીરેથી મૂકી દઈએ કે ભાઈ ઠીક છે, જેટલું રહેવું છે તને સાથે એટલું રહેજે, ન રહેવું હોય તો ખુશીથી તું વિદા થઈ જજે. એવી રીતની જે ભાવના છે એ સંથારાની ભાવના છે. અને એવું નહીં કે હવે આ બહુ ખરાબ થઈ ગયું છે તે લો, હવે સંતારો લઈ લો એટલે છૂટકો થઈ જાય, એવું પણ નહીં. જોશિતા એટલે પૂરા ઉત્સાહ સાથે, પૂરા શાંતિ સાથે, પૂરા સમત્વ ભાવ સાથે, પૂરી સમજદારી સાથે, એટલે વિવેક સાથે, જાગરણ સાથે આપણે સંથારો લઈએ તો એ સંથારો કહેવાય. એ
આ જે જલ પ્રવેશ કે અગ્નિ પ્રવેશ કે ભૂમિ પ્રવેશનો એના સાથે કોઈ સિમિલરિટી થઈ જ નથી શકતી. સનતભાઈ, તમે જે અંધવિશ્વાસનું કીધું એ અહીંયા બી એક સિચ્યુએશન હમણાં થયું હતું 2 વર્ષ પહેલા કે એક પેસ્ટર હતો ને એ બધાને કહેતો હતો કે તમે ફાસ્ટ ટુ ડેથ કરો તો તમને જીસસ મળશે. એટલે છોકરાઓ બી કરતા હતા અને મોટાઓ બી કરતા હતા. એમાં 400 માણસો ગુજરી ગયા. તો ખબર નથી કેટલા વધારે, પણ આ અંધવિશ્વાસ કેટલું અંધ છે સતનાજ. અને એ તો નિશ્ચિત દેખીતી વાત છે કે આ શરીરને તમે આટલું પાલન પોષણ કરો, આટલું સારું થઈ જાય, સ્વસ્થ થઈ જાય, જવાની હોય અને તમે બીજાનું કંઈ સારું કરી શકો, દેશનું કંઈ સારું કરી શકો, પરિવારનું સારું કરી શકો, સમાજનું સારું કરી શકો, એવી તમે શક્તિ મેળવી અને એ શક્તિને તમે બરબાદ કરી નાખો, તો આ તો તમારો રાઈટ નથી. આ તમારો રાઈટ નથી. તમે જે લીધું છે આ સંસારથી એને પાછું તમે આપી શકો એવી જ્યારે તમને શક્તિ મળી છે તો એ આપવી જોઈએ. એને આપ્યા વગર તમે જો વયા જાઓ તો આ અંધવિશ્વાસ જ છે. ઠીક છે, કોઈને કંઈ કેવું છે હજી એમાં? સાધનાજી મહારાજ, તમે એક્સપિરિયન્સ થયો તો, તમે જે જોયું હતું નાના હતા ત્યારે, એ જૈન નહીં હોય ને, બીજા સંન્યાસી હતા. ઓકે, કોકે ખાડો એ કોકે ખોલી એની માટે ખોદી નાખ્યો ના, તો. ગામના લોકો બધા, એટલી ગામના લોકોની શ્રદ્ધા કે આ બહુ સારું કામ થઈ રહ્યું છે. અને એ જે સંન્યાસી હતા એ સંન્યાસી ગામમાં રહેતા હતા, એના ભક્તો હતા બધા, એનો પ્રવચન હંમેશા સાંભળતા હતા અને પછી એને એવી રીતે બધાને શીખવાડ્યું કે આવી રીતે હું મોક્ષમાં જવાનો છું, તો તમે બધા સહયોગ કરો છો તો તમે પણ મોક્ષ માટે તમારો રસ્તો કરો છો. એવી રીતે એટલે ગામના લોકો ખાડો કરે છે અને ગામના જ લોકો માટી નાખે છે, વંદન કરીને, એની જય જયકાર કરીને, એની સ્તુતિ કરીને અને એના ઉપર માટી નાખે છે. અંધવિશ્વાસમાંથી કેવી રીતના બચવું? જેની અંધવિશ્વાસ હોય એની વિશ્વાસ જ એવી છે, તો એ કોઈ દિવસ ચેન્જ થઈ શકે? કેવી રીતના બદલી શકે? તો આવી રીતે અંધવિશ્વાસ આપણને કહેવાનો અધિકાર એટલા માટે છે કે આ વસ્તુ જે સંસારમાં તમે રહો છો એના કર્તવ્ય જે તમારા છે એ કર્તવ્યને તમે કરતા છોડીને, એ કર્તવ્યને છોડીને અને તમે તમારું જ પોતાનું કરી રહ્યા છો અને સમાજને પણ આ રીતે તમે બરબાદ કરી રહ્યા છો. હા, તો એ રીતે આપણે કહી શકીએ કે એનો અંધવિશ્વાસ છે, પણ ઠીક છે, આપણો અધિકાર શું છે? આપણો અધિકાર શું છે? પણ ગમે તે એક્સપેક્ટેશન્સ હોય કે હું મોક્ષમાં જઈશ, કે મને સ્વર્ગ મળશે, કે હું દેવલોકમાં જઈશ, એવા એક્સપેક્ટેશન્સ તમારામાં હોય તો એ તો ખોટું કહેવાય. મોક્ષ નહીં મળે. જૈન ધર્મ તો ના પાડે છે. હા, તમારી મોક્ષની પણ હા, આ પણ અર્થ ધ્યાન છે કે મને મોક્ષ જોઈએ, મને મોક્ષ જોઈએ, મને મોક્ષ જોઈએ, આ અર્થ ધ્યાન છે. જેવી હા, રીતે કે મને આ સંસારી વસ્તુ માટે આપણે અર્થ ધ્યાન કરતા હોઈએ કે મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તો એ અર્થ ધ્યાન છે. એવી જ રીતે મને મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ, એ પણ અર્થ ધ્યાન છે. એટલે કોઈ પણ કામના નહીં, નિષ્કામ ભાવ હા, જ્યારે હોય ત્યારે જ મોક્ષ. એટલે જ આજે એ સંલેખનાના એટલે નો ઇહલોક સંસપ્પોગાય, એનો અર્થ છે કે આ સંસારમાં મને સારું સુખ મળવાનું એવી ભાવના, એના સાથે તમે સંસારો કરો તો એ સંસારો નથી. નો પરલોક સંસપ્પોગાય એટલે પરલોકની ભાવના કે મને સ્વર્ગ મળે, સ્વર્ગના સુખ મળે, ન જીવ્યા સંસપોગે, કે હું વધારે જીવું અને મારો સંસારો વધારે ચાલે તો બધા મારી ભક્તિ કરે, બધા મારા દર્શન કરવા માટે આવે ને જય જયકાર કરે, તો
એના માટે પણ સંથારો નહીં. ન મરણા સંસપોગે એટલે કે હું જલ્દી મરી જાઉં એટલે આ દુઃખોથી હું છુટકારો પામું, કે મારા શરીરની અંદરમાં આટલી વેદના છે તો જલ્દી હું મરી જાઉં સંથારો કરીને, એવી ભાવના પણ હોય તો એ સંથારો ન કહેવાય. એવી રીતે ન કામ ભોગા સંસપોગાય એટલે સારા કામ ભોગ મને મળે, સારા ઇન્દ્રિયના સુખ મને મળે, એવી પણ કોઈ ભાવના ન હોય. એટલે કોઈ જાતની કામના નહીં, નિષ્કામ ભાવથી હોય તો જ સંથારો કહેવાય. અને સંથારાનો શાબ્દિક અર્થ છે કૃશ કરવાનું. સંથારો શબ્દ છે ને, તો હા, એનો અર્થ છે તમે કશાયને કૃશ કરો. અને કશાયને કૃશ કરો તો કશાયના કૃશની કૃશ કરો એટલે નાના કરો, ઓછા કરો, પાતળા કરો. એને જે એકદમ ઘણા બધા છે તો એને ઓછું કરતા જાઓ. તો તમે કશાયોને ઓછું કરો છો તો એ સ્વાભાવિક છે કે તમારા શરીર ઉપર એક પરિણામ આવે અને તમારું શરીર પણ કૃશ થાય એટલે દુબળું થાય. રસીલાબેનને બહુ ઊંઘ આવે છે. ના, ઊંઘ જરાક બગાસો આવ્યો પણ ઊંઘ નથી આવતી. થેન્ક યુ સાદાજી મહારાજ. હવે આગળ ચાલીએ આપણે, કે એમાં કઈ કેવું છે? વિજયભાઈ, તમને કઈ કેવું છે? છાયાબેન, કઈ કેવું છે તમને? અમારું કઈ જ્ઞાન નથી આમાં. બસ અમે સાંભળીએ એ જ ઘણું છે. બોલો. સાદાજી મહારાજ, હું વિચાર કરતી હતી કે જ્યારે કોઈ સુસાઇડ નો વિચાર કરતા હોય તો એ લોકોનું મગજનું સમતોલન ના હોય, પણ આપણે જ્યારે સલેખના લઈએ ત્યારે જોતી હોય, જેવી રીતે કોઈ પરીક્ષામાં ફેલ થઈ ગયા હોય, અથવા વ્યાપાર ધંધામાં એને ઘાટો લાગી ગયો હોય, કોઈ અપયશ થઈ ગયું હોય, કાંઈ પણ એવી ઘટના દુર્ઘટના થઈ ગઈ હોય, અને પછી એના મગજમાં જે એક સંસારના ભયથી કે લોકો મને શું કહેશે, લોકો મારી નિંદા કરશે, એ એક ભય હોય. અને એ ભયના કારણથી પણ, અથવા મને આ મળવું જોઈએ અને મને આ મળ્યું નહીં, તો એના માટે પણ ઘણા કે જે છોકરી સાથે લગ્ન થવા જોઈએ એ છોકરી સાથે લગ્ન નથી થયા તો એ સુસાઇડ કરી નાખે. અથવા એવી રીતે, એટલે કંઈક જોતું હોય અને કંઈક ન જોતું હોય, તો આ રાગ દ્વેષ કહેવાય. તો રાગ દ્વેષના સાથે જે મૃત્યુ કરે, પોતાનું શરીરને ખતમ કરે, એ સુસાઇડ કહેવાય. હા, થેન્ક યુ સાદાજી મહારાજ. આગળનો પ્રશ્ન રીટાબેન. હા, સાદાજી મહારાજ, પરપાખંડી સંસ્થવા અને પરપાખંડી પ્રશંસા, એનું ડિફરન્સ શું છે એ બેયનું? મયુરીબેન? Sorry, Rita, I need to pass the question. I haven't done that. Okay. બીના? આ સમ્યક દર્શનના અતિચાર છે. એટલે સમ્યક દર્શન આપણી શ્રદ્ધા છે, આઈધર વ્યવહારથી કે દેવગુરુ અને શાસ્ત્રમાં અને ધર્મમાં. હવે એક ફેરે શ્રદ્ધા બેસી ગઈ તો તમે બીજા જે છે એ લોકોના ધર્મ સાથે એક્વેન્ટ કરવું, એટલે સંસ્તવ, એ લોકોની સાથે સારાસારી કરવી, એ સંસ્તવ. અને પછી વધારે એ થતું હોય તો પછી એ લોકોનો ધર્મની એ લોકો ચર્ચા કરે ત્યારે તમને થાય કે ઓ આ બી કેટલું સારું છે. એટલે આપણું ફેઇથ ડગમગ થાય છે. પછી વી ગેટ અટ્રેક્ટેડ ટુ અધર્સ, એટલે પ્રશંસા એ લોકોની કરીએ. એટલે સંસ્તવ એટલે જસ્ટ એ લોકોની સાથે રહેવું ને વાતચીત કરવી, અને પ્રશંસા એટલે જે વાતચીત થાય છે ધર્મની, એમાં પછી એ લોકોને પ્રેઝ કરવું, એ લોકોના ધર્મને પ્રેઝ કરવું. તો દેટ મીન્સ કે આપણી શ્રદ્ધા કેટલી આપણા ધર્મમાં ઓર તમારી જ્યાં શ્રદ્ધા છે એટલી કેટલી ઓછી છે.
એટલે આપણે ટોકિંગ અબાઉટ 100% શ્રદ્ધા તો આ અતિચાર થઈ જાય સાધનજીમાં. હા હા મયુરીબેન તો કહેજો. અચ્છા રીટાબેન તમે? હા. મેં કહ્યું કે હા, પ્રશંસા તો જે આપણા મનમાં જે પ્રેઝ આવે કે કે આનું નોલેજ કે આનું કન્ડક્ટ ઓફ બીજા ધર્મના હોય એના ઉપર પ્રેઝ આવે કે કેટલું સરસ કરે છે કે વોટ એવર. પણ મને એવું બી થતું હતું કે આમાં આવી શકે કે આપણે જે બધું એક્સટર્નલ વર્લ્ડલી થિંગ્સ છે એનું બી આવે એમાં કે આપણને થાય જો આ કેટલું સારું છે બહારનું, તો એ બી પ્રશંસા એમાં મેં એમ લખ્યું કે એમાં આવી શકે. અને સંસ્થાવા એટલે આપણે ઇલાકાની સાથે વધારે સાથે રહીએ, ઇલાકા જેવું કરે છે એવું આપણને કરવું છે તો આપણે કરીએ. તો પ્રશંસા તો મનમાં છે કે સારું, આ બહુ સારું લાગે છે ને સંસ્થાવા જાય આપણે બી ઇલાકા સાથે જોઈન થઈ જાય. અને ફ્રોમ એક્સટર્નલ વર્લ્ડલી થિંગ્સ પર્સપેક્ટિવ કે આપણને બી આ જોઈએ છે વસ્તુ, તો આપણે આપણને આપણે લઈએ તો એ સંસ્થાવા થઈ ગયું. એ વર્લ્ડલી થિંગ એની અંદરમાં નહીં આવે રીટાબેન, કારણ કે શબ્દ છે ને પરપાસંડી પ્રશંસા, એટલે જે મિથ્યા દૃષ્ટિ જે છે, જેના દૃષ્ટિમાં સમ્યક્ત્વ નથી, જેની દૃષ્ટિ સમ્યક નથી, એવો જે વ્યક્તિ છે તો એવા વ્યક્તિના જે કંઈ કંડક્ટ છે એને એક્સેપ્ટ કરવાની ભાવના કે હા એ બહુ સારું કરે છે, એવા વિચાર, તો એ પરપાખંડી પ્રશંસા થઈ. અને પછી એના સાથે રહીને એના જેવું કરવાનું, એનો પરિચય વધારેમાં વધારે આપણે કરીએ અને એના સાથે રહીએ અને એના જેવું કરીએ તો એ પરપાખંડી સંસ્થા થઈ ગયો. તો સાધનજી, હા બોલો. તો મને એક પ્રશ્ન હતો કે આપણે જ્યારે કહીએ કે જે મિથ્યાત્વી, આપણે કેવી રીતે જાણી શકીએ કોણ મિથ્યાત્વી છે ને કોણ સમ્યક્ત્વી છે આમાં? અને આપણે કેવી રીતે જાણીએ? ઓકે, આપણે હિંસામાં માનતા હોય, મારવામાં, ટુ કિલ સમવન કે એવી રીતે, તો આપણે થાય કે ના, આપણને આપણા પ્રિન્સિપલ્સ નથી, આપણા પ્રિન્સિપલ્સથી જે ડિફરન્ટ હોય તો આપણે કહીએ કે ના, ઇલાકા સાથે નથી રહેવું. પણ જે કે ઇલાકાની બિલીફ જે છે આપણને ખબર ના પડે બિલીફ શું છે ઓલ ધ ટાઈમ, ને વેધર મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે, કેવી રીતે ખબર પડે આપણને? જવાબ આપો રસીલાબેન. મિથ્યા દૃષ્ટિ, આ ક્વેશ્ચન સાધનાજી મહારાજ, હું હમણાં જીટાબેનને જવાબ આપું છું, પણ મારા મગજમાં એક ક્વેશ્ચન આવ્યો કે આ સમ્યક દર્શનના અતિચાર છે, તો આપણે મિથ્યાત્વી હોય આપણે અઝ્યુમ ક્યારે રીતના કરે કે આ મિથ્યાત્વી છે? કહું કેમ, એ લોકોને મનમાં ભલે જૈન ધર્મમાં જન્મ મળ્યો હોય, પણ એ લોકોના મનમાં શિવ ભગવાન કે આ ભગવાન એ વધારે હોય, તો એ લોકોને આપણે મિથ્યાત્વી કહીએ. આપણે મિથ્યાત્વી ક્યારે કહીએ કે એ લોકો જૈન ધર્મને ફોલો કરતા હોય પણ એ લોકોમાં અશ્રદ્ધા, સ્થિરતા ના હોય, ફર્મ બિલીફ ના હોય, ત્યારે મિથ્યાત્વી કહીએ ને. કે બધી બાજુ ફરતા હોય એ લોકોનું કે આ સારું છે ને ઓલું સારું છે, આ રિચ્યુઅલમાં અહીંયા મને મળશે, અમે માતાજીને આમ ના કરશું તો આ અમારે કરવાનું, એવી રીતે કહેવાય મિથ્યાત્વી? હું ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ રીટાબેને કીધું મિથ્યાત્વી કોણ છે, કેવી રીતે ખબર પડે? મને લાગે છે કે મિથ્યાત્વી તમને, હવે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો છે ને, એમાંથી મને એમ લાગે છે કે આપણા જૈન ધર્મમાં એ લોકો કહેતા હોય કે આ હું આવું છું ને આ કરું છું ને, પણ પછી બીજા ધર્મમાં એ લોકો બધા ફરતા હોય, એને મિથ્યાત્વી કહેવાય. એવી રીતના, એટલે બધાય ધર્મનું એ લોકો પ્રેઝ કરતા, આમ તો બધાય ધર્મ પોતાના રિસ્પેક્ટિવલી હશે બધાયનું, પણ આપણે એક ધર્મને ફોલો કરવું અને એમાં જે લોકોની સ્થિરતા આવવું, એ મિથ્યાત્વી ના કહેવાય, બીજા બધા મિથ્યાત્વી કહેવાય.
Rita-ben, that's me. I'm not sure if I'm right, but that's how I think. If your mind is focusing on other faiths as well, follow કરવા માટે કે આ સારું કરે છે ને આ મને ગમે છે તો એને મિથ્યાત્વી કહેવાય. હા, બાપે કેમ બીજા faiths ને મિથ્યાત્વી કહે છે ને આપણા I'm not faith saying the other faiths are મિથ્યાત્વી. I'm not saying the other faiths are મિથ્યાત્વી. તમે તમારા એટલે તમે ક્વેશ્ચન પૂછો કે આપણને કેવી રીતે ખબર પડે જૈન ધર્મમાં જન્મ મળ્યો હોય પણ એ લોકોને કદાચ શિવને કે કૃષ્ણને કે એ લોકોને ફોલો કરવું હોય ને એમાં જ એ લોકો સ્થિર રહીએ અને જરાય ડગે મગે નહીં તો એ લોકોને આપણે મિથ્યાત્વી ના કહી શકીએ. પણ બધાય રિલિજનને ટ્રાય કરે ફોલો તો મને લાગે છે મિથ્યાત્વી કહેવાય. ધેટ્સ માય અન્ડરસ્ટેન્ડિંગ. ચાંદીબેન, જવાબ આપો. મને લાગે છે આપણને દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા હોય આપણું સૌમ્ય સ્ટ્રોંગ રાખીએ પણ બીજા જયારે તમારી ગમે ત્યાં બધી બિલીફ્સ ને ડિસ્પ્યુટ કરે કે તમને એમ કે ના સાચું નથી કે એ લોકોની ભગવાનની વાણીમાં શંકા લાગે કે તો એવા પીપલ ને મને લાગે છે મિથ્યાત્વી કહું. મને આઈ ડોન્ટ નો અબાઉટ અધર રિલિજન્સ પણ મારી જે બિલીફ્સ હોય કે મને ખબર છે મને એકદમ દ્રઢ શ્રદ્ધા છે દેવગુરુ ને ધર્મમાં ને પછી મારી સાથે કોઈ કે ના આ તો બધું તને ક્યાં ખબર છે કે આટલા વર્ષો પહેલા આ બધું હતું આ લખાણું હતું તો કેવી રીતે લખાણું હતું ને ત્યારે આટલા વર્ષ પહેલા શું હતું તો એવા બધા બિલીફ વાળા પીપલ હોય તો મને થાય કે એ લોકોનું બિલીફ નથી તો મને ઈ મિથ્યાત્વી લાગે મારા પ્રમાણે. રશ્મિબેન, જો તમારો દીકરો માનતો હોય ક્રિસમસમાં અને ક્રિસમસના દિવસે ટ્રી લઈ આવે ને બધું જે ફંક્શન હોય એ બધું ક્રિસમસ ટ્રી ને સજાવે ને બધા છોકરાઓને બોલાવે ને ગિફ્ટ આપે ને એવું બધું કરે તો શું તમે એને મિથ્યાત્વી કહેશો? અથવા તમારી વહુ આવે અને ગણેશ લાવીને રાખે અને 10 દિવસ સુધી એની પૂજા અને આરતી ને બધું કરતી હોય ને એ બધું કરતી હોય તો તમે એને મિથ્યાત્વી કહેશો? પણ સાધનાજી મહારાજ એને એમાં શ્રદ્ધા હોય તો આપણે એટલી બધી શ્રદ્ધા હોય તો આપણે એવી રીતના ચેન્જ તો ના કરી શકીએ પણ આપણી શ્રદ્ધા આપણે જોવાની હોય કે આપણી કેટલી આપણા જૈનિઝમમાં શ્રદ્ધા છે અને આપણે એ ફોલો કરીએ. તમે ઘરમાં રહેતા હો અને બહુ બધી આરતી કરતી હોય ગણેશજીની અને તમે ત્યાં બેઠા હો વહુ કે આવો તમે આરતીમાં અને તમે ન જાઓ તો વહુને કેવું લાગે? ભલે તમે કદાચ એને સારું લગાડવા તમે જાઓ પણ તમારો જે તમારી શ્રદ્ધા છે એ તો ચેન્જ નહીં થાય અને એ ચેન્જ ના થવી જોઈએ. આપણું સમ્યક સમત્વ ભાવ હોવો જોઈએ અને એ મિથ્યાત્વી કેવી રીતે? જો ગણેશની મૂર્તિ રાખી દીધી ને આરતી કરી તમે તમારા ભગવાનની આરતી કરો પારસનાથ ભગવાનની આરતી કરો કે મહાવીર ભગવાનની આરતી કરો તો તમને દોષ નથી લાગતો ને ગણેશની આરતી કરો તો તમે મિથ્યાત્વી એને કહેશો? શું મને લાગે છે કે વિનાબેન તમે શું કહો છો? અત્યારના પરિસ્થિતિમાં આજના પરિસ્થિતિમાં લગભગ જૈનોના ઘરમાં બધા જૈનોના ઘરમાં ગણેશ આવી ગયા છે અને ગણેશજી બેઠા હોય છે દુકાનમાં બીજું કઈ રાખે ન રાખે એના પહેલા ગણેશની મૂર્તિ રાખી દે એના પછી બધું કરે. આખા કોઈ પણ જૈન હોય મારવાડી હોય ગુજરાતી હોય પંજાબી હોય કોઈ પણ હોય એ લોકો પેલા ગણેશની મૂર્તિ રાખી દે છે. કોઈ એવા ભાગ્ય એકાદ કોઈ હશે કે જે ન રાખતું. અન્ય દ્રષ્ટિ પ્રશંસા થઈ ને કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? હવે જે ગણેશ ભગવાન છે જે ગણેશ હોય હવે એ સર્વજ્ઞ છે એને ધર્મ પ્રરૂપેલું એની સ્ટોરી શું છે એનું શ્રદ્ધા કેવી રીતના કરીએ? શ્રદ્ધામાં આપણે જોવું જોઈએ કે ઈ કોણ છે, where did he come from or what is his story? આપણે તીર્થંકર ભગવાન લઈએ તો આપણે આખી સ્ટોરી ખબર છે અને આપણે કહીએ છીએ સર્વજ્ઞ છે
અને સર્વજ્ઞ કથિત છે, તો આપણે બધું જે જાણીએ છીએ સાચા દેવ, આપણે શ્રદ્ધા કેમાં રાખવી પડે? સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર, સાચા ધર્મ, જે આત્માની વાત કરે છે, જે આત્માને પ્યોરિફાય કરવાની વાત કરે છે, એની શ્રદ્ધા. હવે તમે ગણેશને રાખો તો વિઘ્નહરણ, તો વિઘ્ન ક્યાં આવે? વિઘ્ન તો સંસારમાં જ આવશે ને. વિઘ્ન ભલે ઓલામાં આવે સ્પિરિચ્યુઆલિટીમાં, પણ આ સંસાર હરણ છે, વિઘ્નહરણ. એટલે તમે એની નિદાન જેવું છે કે તમે સંસારનું ફ્રૂટ માંગો છો. એમાં જે બિયોન્ડ દ્રષ્ટિ હોવી જોઈએ, જે સમ્યક દ્રષ્ટિ હોવી જોઈએ, ક્યાં છે? ભલે એ ગણેશ ભગવાન મિથ્યાત્વ નહીં હોય, પણ આપણે તો મિથ્યાત્વ છે ને, જે એને માનીએ છીએ, કારણ કે આપણી શ્રદ્ધા સંસાર ઉપર છે. જેની શ્રદ્ધા સંસાર ઉપર હોય એ મિથ્યાત્વ જ કહેવાય. જેની શ્રદ્ધા આત્મા ઉપર હોય એને સમ્યક કહે છે આપણે. એટલે સાચુંપણું જાણવું જ પડે. જે સિદ્ધાંત છે, અલ્ટિમેટ ટ્રુથ છે, એ તો જાણવું જ પડે. ત્યાં પછી કમ્પેરિઝન થાય કે આ મિથ્યાત્વી છે. આપણે બીજાને આપણે મિથ્યાત્વી ના કહીએ, આપણે અનેકાંત દ્રષ્ટિ રાખીએ કે એનો માર્ગ બી હશે, પણ એટલીસ્ટ આપણી તો શ્રદ્ધા 100% આમાં છે ને. એટલે આ બહુ ડીપ જવાની જરૂર છે કે આ સિદ્ધાંત શું છે તીર્થંકર ભગવાન, તો જ ખબર પડે. સદાજી મને. હા રીટાબેન, તમારા પ્રશ્નનો જવાબ વીનાબેન થોડુંક આપે છે. એટલે કહેવાનો મતલબ સમ્યક દૃષ્ટિકોણ અને મિથ્યા દૃષ્ટિકોણ, હે ને? આપણે એમ ના કહી શકીએ કે ભાઈ તમે રીટાબેન મારા સામે બેઠા હોય અને હું રીટાબેન જો સમજો કે ગણેશની મૂર્તિની આરતી કરતા હોય તો હું રીટાબેનને કહી દઉં કે તમે મિથ્યાત્વી છો. એ વાત નથી. પણ મિથ્યાત્વી અને સમ્યક્ત્વીનો જે ડિફરન્સ છે એ આપણી અંદરમાં સમજમાં છે, આપણા અંદરની વાત છે. કે જે અરહંત કોને કહેવાય? કે જેને રાગ દ્વેષને ખપાવી દીધા છે, હટાવી દીધા છે, જે રાગ દ્વેષના અંધકારથી દૂર થઈ ગયા છે, જે વીતરાગના પ્રકાશમાં છે, એ આપણા દેવ છે. અને એનો જે બતાવેલો માર્ગ છે એ આપણો ધર્મ છે, અને એ ધર્મ ઉપર ચાલવા વાળા જે સાધુ સાધ્વી છે એ આપણા ગુરુ છે. આ સમ્યક્ત્વ, ભલે એ વ્યવહાર સમ્યક્ત્વ છે, પણ આ સમ્યક્ત્વ આપણે ગ્રહણ કર્યું છે. ઠીક વાત છે. અને એનાથી અલગ જે કંઈ છે એને આપણે આ મિથ્યાત્વીના કેટેગરીમાં આપણે લઈ લઈએ. હવે મિથ્યાત્વીના કેટેગરીમાં લેવાનો મતલબ એ છે કે આપણી સમજની અંદરમાં છે. સમજો કે તમે તમારા ફ્રેન્ડના સાથે માર્કેટ ગયા છો અને માર્કેટ જતા પહેલા એક મંદિર છે રામનો કે કૃષ્ણનો કે હનુમાનનો કે ગણેશનો કે જેનો પણ મંદિર હશે, કે ચર્ચ પણ હશે, ગુરુદ્વારા પણ હોય, અને એ એમાં માનતી હોય અને એ કે ચાલ મારી સાથે આપણે મંદિરમાં જઈએ, તો તમે શું કરશો? તમે ના પાડશો? તમે કઈ ના પાડશો? તમે જશો અને ગયા પછી પણ કઈ થાંભલાની જેમ ઉભા રહેશો હાથ જોડ્યા વગર? હાથ તો જોડશો, પણ તમારા અંદરની જે સમજ છે એ કોઈ ન હટાવી શકે, એ કોઈ ન હટાવી શકે. તમારી અંદરની જે સમજ છે એ અંદરમાં છે કે મારા ભગવાન તો એ જ છે કે જે વીતરાગ છે, બરાબર? એ સમ્યક્ત્વી છે. તો એ સમ્યક્ત્વી આપણે પોતાને આપણે જોઈ લેવાનું છે કે આપણે સમ્યક્ત્વી છે કે નહીં, બરોબર? ભલે ને આપણે મંદિરમાં ગયા, કઈ વાંધો નહીં. જેવી રીતે આપણે બીજા બધા વ્યવહાર કરીએ છીએ, જે લગતા વ્યવહાર જેને આપણે કહીએ કે ભાઈ દિવાલ છે તો દિવાલથી આપણે નથી જતા, દરવાજાથી જ જઈએ છીએ. દરવાજા સાથે આપણો જે વ્યવહાર છે, દિવાલ સાથે જે વ્યવહાર છે, ટેબલ સાથે જે વ્યવહાર છે, ખુરશી સાથે જે વ્યવહાર છે, તો ખુરશી હોય તો ખુરશી ઉપર આપણે બેસીએ છીએ, ટેબલ હોય તો ટેબલ ઉપર આપણે ચોપડી રાખીએ છીએ, તો એના સાથે એનો વ્યવહાર કરીએ છીએ. એવી જ રીતે મંદિરમાં જઈએ છીએ, રામના મંદિરમાં જઈએ છીએ તો રામના સાથે બધા જે વ્યવહાર કરે છે હાથ જોડવાનું, તો એ હાથ જોડવાનો આપણે વ્યવહાર કરી લીધું, તો એમાં શું વાંધો છે? આપણો સમ્યક્ત્વ આપણી અંદરમાં છે, બરોબર? મને એમાં સ્ટોરી યાદ આવે છે આચાર્ય હેમચંદ્ર ની, કે
શિવ ટેમ્પલમાં ગયા. બધાને થયું કે ઈ નમશે નહીં, પણ ઈ નહીંમાં એનું નમવાનું શું હતું કે જેને રાગ દ્વેષથી છૂટા થઈ ગયા છે, હું એમને નમું છું, એવી રીતે. તો આ એટલે કલ્યાણ મંદિરના કરતા જે છે સિદ્ધસેન, હા, તો એ રાજા એના ભક્ત હતા, એટલે ફ્રેન્ડલી હતા બહુ બંને જણા સાથે. તો એક દિવસ એ સિદ્ધસેન સાથે વાત કરતા કરતા રાજાએ કીધું કે તમે તો આટલી મોટી મોટી વાત કરો છો, અનેકાંતવાદની વાત કરો છો, શું મારા ભગવાનને તમે પગે લાગશો, હાથ જોડશો? તો કે હા, કઈ વાંધો નથી. કે ચાલો. શિવના મંદિરમાં એ લઈ જાય છે. મોટી શિવલિંગ હતો, અને ત્યાં લઈ જાય છે કે જેવી રીતે હું પૂજા કરું છું, જેવી રીતે હું વંદન કરું છું, આરતી કરું છું, એવી રીતે તમારે પણ કરવાનું છે, તમારે પણ હાથ જોડવાના છે. કે વાંધો નહીં, જો તારા ભગવાન મારો નમસ્કાર લેવામાં સમર્થ હશે તો નિશ્ચિત હું તો નમસ્કાર કરીશ જ. પણ તારા ભગવાનમાં એટલી શક્તિ હોવી જોઈએ. કે શું કે છે? મારા ભગવાનમાં આવી શક્તિ નથી, તો નમસ્કાર કર. અને પછી એ સ્તોત્ર પાઠ કરે છે. અને એ સ્તોત્ર પાઠ કરે છે તો એકદમ ધ્યાનમાં બેસી જાય છે, અને ધ્યાનમાં બેઠા 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 પછી એના અંદરથી સ્તોત્ર નીકળે છે. તો જે સ્તોત્ર નીકળે છે, તો કે રાગ દ્વેષ રહિત જે વીતરાગ દેવ છે એને હું વંદન કરું છું, એમ કરીને હાથ જોડે છે. તો એ શિવલિંગ ફાટે છે, આમ વચ્ચેથી આમ ફાટી, અને એની અંદરમાં પાર્શ્વનાથ ભગવાન નીકળે છે. ઠીક છે, જે વાર્તા હશે, જે દંતકથા હશે, ખબર નહીં આપણને, જે પણ હશે એવું થઈ શકે છે. દુનિયામાં ઘણા બધા આશ્ચર્ય થાય છે, તો એ પણ આશ્ચર્ય થઈ શકે છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ, તમારા અંદરમાં એટલી શ્રદ્ધા હોય, તમારા અંદરમાં એટલી શક્તિ હોય, તો તમે આવું તમે ચમત્કાર કરો, અન્યથા પછી જે વ્યવહાર રાખો. ઠીક છે ભાઈ, તારા ભગવાન છે, હું પણ નમસ્કાર કરું છું, ઠીક છે. પણ અંદરની જે સમ્યક્ત્વની ભાવના છે, અંદરની જે વિતરાગ પ્રતિ જે શ્રદ્ધા છે, એ આપણી ડગે નહીં, એટલું આપણે ધ્યાન રાખવાનું છે. બરોબર? એટલે આમાં એવું છે ને, જે પારખંડી સંસ્થાવા છે, એ આપણા પોતાનું મિથ્યાત્વ ના હોવું જોઈએ. આપણા પોતાનું જ્યારે પ્રશંસા તો આપણે પ્રશંસા પાખંડી શબ્દનો અર્થ એ છે કે જે અંદરમાં કંઈક હોય ને બારે કંઈક હોય ને, જે ધર્મને લગતું ન હોય, ધર્મથી વિરુદ્ધ હોય, એવી બધી જે વાતો છે, એને પાખંડી કહેવાય છે. પાખંડી એક જાતનો એબ્યુઝિંગ વર્ડ છે, ગાળ છે એક પ્રકારની. એટલે કે ભાઈ, જેની ધર્મમાં શ્રદ્ધા નથી, જે વાસ્તવિક ધર્મ છે એમાં જેની શ્રદ્ધા નથી, એવો જે વ્યક્તિ છે એ પાખંડી કહેવાય. તો એવા વ્યક્તિ સાથે આપણે દોસ્તી નહીં રાખવાની, એવા વ્યક્તિને આપણે પ્રશંસા નહીં કરવાની. બસ એ વાત છે. સાધનાજી મહારાજ, તો આપણે આ ચર્ચા કરી આપણા સમજ પ્રમાણે, આપણી પર્સપેક્ટિવ જૈન ધર્મનું. કોઈ બીજા ધર્મમાં ઈ જ ફોલો કરતું હોય ને, એ લોકોમાં ઈ ધર્મમાં સ્થિરતા હોય, અને એ લોકો ડગે નહીં, તો આપણે એ લોકોને મિથ્યાત્વી કહી શકીએ? ના કહી શકીએ ને. આપણી સમજને આપણે જૈન ધર્મના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે જો તમારામાં આટલી શક્તિ હોય તો એને તમે સમજાવો, અને ન સમજતા હોય તો અનેકાંતવાદ છે, ઠીક છે, એની સમજ પ્રમાણે એ ચાલે છે, વાંધો નથી. બરાબર છે, એમાં આપણે દખલ કરવાની જરૂર નથી. હા, એમ એટલે આપણે મિથ્યાત્વી કે આ પારખંડી કીધું. એ લોકો પણ એમ કહી શકે, જેવી રીતે જે હિન્દુ લોકો છે ને, એ જૈન લોકોને નાસ્તિક કહે છે. તો નાસ્તિક, એ લોકો નાસ્તિક શું કામ કહે છે? કે જે વેદને ન માને એ નાસ્તિક, એવી એ લોકોની વ્યાખ્યા છે. તો પછી સામે ગુરુદેવ, એક વખત ગુરુદેવની વાત થઈ, અત્યારે જ આપણે અધ્યાત્મ પ્રવચન વાંચતા હતા, રીટાબેન વાંચે છે એના સાથે. તો એમાં ગુરુદેવ એક વેદાંતી સાથે વાત કરતા હતા,
અને એને કીધું કે ભાઈ જૈન લોક તો નાસ્તિક હોય છે. તો પછી ગુરુદેવે એને કીધું કે કઈ વાંધો નહીં, તમે જે માનો છો, પણ હું તમને એક પ્રશ્ન પૂછું કે જે મુસ્લિમ છે એ લોકો કે જે કુરાનને ન માને એ નાસ્તિક, તો તમે શું કહેશો એનો તમે શું જવાબ આપશો? જવાબ આપી શકે, શું જવાબ આપી શકે? તો એ લોકોની જે માન્યતા છે એ માન્યતા પ્રમાણે એ લોકો રે, જેની માન્યતા જેવી છે એ લોકો રે. તો એના દૃષ્ટિથી એ જે કંઈ કરતા હોય કરે, પણ આપણી જે માન્યતા છે એ માન્યતા સાચી શું કામ છે? સાચી શું કામ છે? કારણ કે આપણે જે પૂર્ણ રાગ દ્વેષથી રહી છે, તારા મારાથી જે અલગ છે, એટલે એના માટે આખું સંસાર એમનું છે. એને આ તારું ને આ મારું ને આ મારું જૈન ધર્મ એટલે મારું છે અને વૈદિક ધર્મ એટલે તારું છે, એવી પણ જેની માન્યતા નથી, જે સંપૂર્ણ જીવ સૃષ્ટિને એમાં ચીટી પણ હોય ને હાથી પણ હોય, મનુષ્ય પણ હોય, દેવ પણ હોય, નારકી પણ હોય, તિર્યંજ પણ હોય, બધા સંપૂર્ણ જીવ સૃષ્ટિને એક માને છે. સંપૂર્ણ જીવ સૃષ્ટિને એક માને છે. અને સંપૂર્ણ જીવ સૃષ્ટિની સંવેદના જે છે, એટલે જે મરવાની ઈચ્છા નથી કરતા, પ્રત્યેક વ્યક્તિ જીવવાની ઈચ્છા કરે છે, તો સંપૂર્ણ સૃષ્ટિ માટે જે વિચાર કરે છે એવા જે ભગવાન છે, અને એવો જ એનો ઉપદેશ છે, એ ઉપદેશને આપણે માનીએ છીએ. અને એ ઉપદેશ સામેવાળાને આપણે કહીએ કે ભાઈ એ તારા માટે પણ છે, તારા માટે પણ. તને અલગ કરીને ભગવાને કંઈ નથી કીધું. તો એ રીતે આપણે જો કન્વિન્સ કરી શકીએ તો એને કન્વિન્સ કરવાનું, અન્યથા ભાઈ ઠીક છે, તારા રસ્તે તું ચાલે છે, મારા રસ્તે હું ચાલું છું. થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, ઘણા ધર્મ એવા હોય કે બધું મિક્સચર હોય, જૈન ધર્મ એ હોય, હિન્દુ ધર્મ એ હોય. આખું જૈન ધર્મ ઇન ધ સેન્સ કે ઘણી ફેર તપને એ લોકો ના માને, તો એ આપણે ક્યાં, આઈ મીન એ કેવો ધર્મ કહેવાય કે એમાં કેવી રીતના મેળ ખાય? કારણ કે બે ડિફરન્ટ ફિલોસોફીઝ કમિંગ ઇન, અને આખું જૈન ધર્મ ફોર એક્ઝામ્પલ નિર્જરાનું જે તપ પાર્ટ છે એ ના માનતા હોય, તો આપણે એને કેવી રીતના પ્લેસ કરીએ? શું કામ કરવાનું? શું કામ કરવાનું? કારણ કે એ લોકો બધા પૂછે કે આ ધર્મ સાચો કે નહીં, આ ધર્મમાં માનવું કે નહીં, તો આપણે કંઈક આન્સર એઝ અ ટીચર આન્સર તો દેવો પડે ને. ઠીક છે, જે તમને યોગ્ય લાગતું હોય તો હવે આજની પેઢી છે તો એક જ ઘરની અંદરમાં એક છોકરો ઈસાઈ ધર્મને માનતો હોય છે, એક છોકરો જૈન ધર્મને માનતો હોય છે, એક બૌદ્ધ ધર્મને માનતો હોય છે, એક કૃષ્ણને માનતો હોય છે. એવી રીતે થઈ શકે છે, જેની જેવી માન્યતા છે, તો જેને જે યોગ્ય લાગે એ કરો, બીજું શું? ઠીક છે કે નહીં, ઠીક છે કે નહીં એ આપણે કેવી રીતે કહી શકીએ? બસ ઠીક છે કે નહીં એટલું આપણે કહી શકીએ કે ભાઈ નૈતિકતા જે છે, કે જે બીજાને દુઃખ ન આપે, બીજાને તકલીફ ન આપે, બીજાના દુઃખને દૂર કરવાની કોશિશ કરે, તો એ મા બાપની સેવા કરે, પરિવારનું, સમાજનું, દેશનું કલ્યાણનું જે ભાવ છે એ એની અંદરમાં હોય, તો એ બરાબર છે. બસ બીજું શું? જૈન લેવલ કે જૈન એક ટેગ એ લગાડી દે એટલે એ જૈન થઈ ગયું એવું નથી હોતું. ઠીક છે. સાધનાજી મહારાજ, મને એક બીજો પ્રશ્ન છે કે મારી આગળ એકદમ મારી એક ફ્રેન્ડ છે ને ઈ એકદમ જ ગુડ ફ્રેન્ડ છે, લાઈક સોલમેટ જેમ છે. અમે બહુ વાત ના કરીએ પણ તો બી એને ખબર પડી જાય જ્યારે એને
કે ઓ હા હવે હું રીતાને ફોન કરું કે રીતાને કાગળ લખું એવું રિલેશનશિપ છે. પણ ઈ જૈન નથી, ઈ ક્રિશ્ચન છે. અને પણ એકદમ આમ શ્રદ્ધા વાળી, એકદમ શ્રદ્ધા છે, એકદમ સ્પિરિચ્યુઅલ છે. પણ એલા કાં તો મીઠ ખાય, તો મિથ્યાત્વ કહી શકીએ આપણે, કારણ કે ઈ એનો ફેથ છે, પણ શી ઇઝ અ ગુડ પર્સન. ઈ બધાને ધ્યાન બહુ રાખે, બધાને બધું કરે, પણ ઈ મીઠ ખાય છે. તો પણ આપણે આ લેવલ ચિપકાવવાની જરૂર શું છે? મિથ્યાત્વ કહેવાની જરૂર શું છે? નહીં એટલું ઇટ્સ ને કે બીકોઝ આ આવ્યું ને કે આપણે રોંગ બિલીવર કોણ છે? આપણે આ પ્રશંસા જ્યારે કે પરખાંડી પ્રશંસા, પરખાંડી સંસ્થાવા એના લીધે. એની પ્રશંસા, એના ધર્મને ઈ મીઠ ખાય છે એની પ્રશંસા આપણે નથી કરતા કે ભાઈ એ જે મનુષ્ય, એઝ એ ફ્રેન્ડ એ સારી છે, એવી રીતે પ્રશંસા કરવામાં વાંધો નથી. એના ધર્મની એ જે આચરણ કરે છે કે જે આપણા ધર્મથી વિરુદ્ધ છે એની પ્રશંસા નહીં કરવાની, બસ. હા, એટલે એ જે મીઠ ખાય છે એનું. હા, ઓકે. હા, તો બસ એવી જ સમજ હતી. અને બીજું જે આપણે પંથવાદી કહીએ કે કે આપણે કે સે દિગંબર છે, શ્વેતાંબર છે, સ્થાનકવાસી છે, તેરાપન છે, ને આપણે એમાં જે ઝઘડા થાય, એમાં જે પ્રશંસા થાય કે હા સાચું છે, તો એ આમાં જ આવી જાય ને, સમ્યક્ત્વનું અતિચાર. બહુ મુશ્કેલ છે, એ બહુ મુશ્કેલ છે. એમાં બહુ મુશ્કેલ છે, કારણ કે ત્યાં તો વિતરાગતા તો બધાય માને જ છે. વિતરાગ ધર્મને માને છે, દેવગુરુ ધર્મને માને જ છે. એટલું ડીપ આપણે નથી જવાનું, બસ મૂકી દો. ઓકે, બીજો પ્રશ્ન કરું સાધનાજી મહારાજ? હા. દાન ને ત્યાગમાં ડિફરન્સ શું છે, રશ્મિબેન? મથે વંદાની સાધનાજી મહારાજ, મારા સમજવા પ્રમાણે દાન એ છે કે પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુઓ હોય એ બીજાને અર્પણ કરવી કે આપવાની, આમ ખુશીથી આપવાની, કે જેને કંઈ ઉપકાર થતો હોય એને યુઝમાં આવે એવી રીતે એ પર્સનને આપવાની. અને આ જે ત્યાગ છે એ આપવાની ક્રિયા કરીએ એ ત્યાગ. મને એવું સમજણ પડી સાધનાજી મહારાજ. હા 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 હા, ચાંદનીબેન? દાનમાં વિધિ છે કે કેવી રીતે દેવું, પછી એનું દ્રવ્ય કેવું હોય ને દેનાર કેવું છે, લેનાર પાત્ર કેવું છે, એટલે વિધિપૂર્વક ને. અને એમાં ઘણું બધું આવે કે કેવી વસ્તુ આપવી, લાઈક સુપાત્ર દાન કરીએ તો આપણને બધાને પુણ્ય અશ્ર આવે એવું. અને ત્યાગમાં એવું ડિસ્ટિંક્શન નથી કઈ વિધિનું, એમ કે આપણે ત્યાગ વસ્તુ કરીએ તો બાહ્ય વસ્તુ એ ત્યાગ કરીએ, અંદરની વસ્તુ આપણે કશાય ને એ બી પણ ત્યાગ કરીએ. એટલે કઈક વસ્તુ આપણે વિલિંગલી ગીવ અપ કરીએ, એ ત્યાગ. અને આમાં ત્યાગમાં આઈ થિંક મને સંવર આવે, ઓલામાં પુણ્ય એવું મને લાગે. રસીલાબેન? મથે વંદામી સાધનાજી મહારાજ, સો દાન તમને વસ્તુ તમે વાપરતા હોય જે બીજાને વધારે જરૂરી હોય અને તમે આપી દો એને, એ દાન કહેવાય. પણ એ તમે વસ્તુ તમે વાપરતા હો કે તમારા યુઝમાં હોય. ત્યાગ ઇઝ કે તમે એ વસ્તુ કાયમ માટે કમ્પ્લીટલી આપી દો
ત્યાગ કરો એટલે તમે પાછું કોઈ દિવસ એવી વસ્તુ વાપરવાના ના હો ને ઈ ત્યાગ ઇઝ ગિવિંગ અપ કમ્પ્લીટલી અને પાછું રિપીટ નહીં કરવાનું ઈ લેવાનું. વેરે દાન ફોર એક્ઝામ્પલ આપણે કોઈને ખાવાનું આપીએ તો એ દાન કહેવાય, કે આપણે પોતે ખાતા તો હોઈએ રેગ્યુલરલી, પણ ખાવાનામાં આપણે એમ કહીએ હવે હું આ વસ્તુ ખાવાની જ નથી તો એનો તમે ત્યાગ કર્યો. અને જેમ ચાંદીબેન સેડ, ત્યાગ તો ઇન્ટરનલી થાય ને એક્સટર્નલી થાય. દાન આપણે કેમ જ્ઞાનનું એ દાન કરીએ છીએ ને, પણ એનું ત્યાગ ના કરી નાખીએ એમ આપણે જ્ઞાન આપીએ. સો દાન ઇઝ ગિવિંગ સમથિંગ જે બીજાને જરૂરિયાતી હોય અને તમે એકદમ ખુશીથી ને ભાવથી તમારી પાસે હોય તમે આપી દો એ લોકોને વધારે જરૂરિયાતી હોય. અને ત્યાગ તમને વસ્તુ તમે ગમે તે તમે આપી દો એ તમે પાછી તમે કોઈ દિવસ તમારા યુઝમાં ન લઈ આવો ને એ ત્યાગ કહેવાય. તમે એમ કહો આ હવે મને કોઈ દિવસ જોતું જ નથી એટલે એને ત્યાગ કહેવાય. હું એમ નથી કહેતી કે ત્યાગને તમે દાન કરો છો, કે તમને ઘણી વાર ઘણા કહે કે આ મને વસ્તુ જોતી નથી ને હું બીજાને આપી દઉં, એ ત્યાગમાં આવી જાય. પણ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ બાય ત્યાગ ઇઝ કે તમે પાછી એવી વસ્તુ કોઈ દિવસ તમારા વાપરવામાં ઈ ના લઈ આવો એમ. રીટાબેન તમે? હા, દાન છે કે જેમ સરસીલાબેને કીધું કે કોકને જોઈએ છે અને આપણે આપીએ છીએ. આપણે પોતા આપણે વાપરતા હોઈએ છીએ ને આપીએ છીએ. અને ત્યાગમાં બે છે. આપણે જે ગમે છે કાંઈક આપણે ત્યાગ કરે છે, કોન્શિયસલી ત્યાગ કરે છે કે હવે આ હું વાપરીશ નહીં, એ એક છે. બીજું ત્યાગ છે જે હવે આપણને ગમતું નથી અને એ આપણે આપી દઈએ છીએ. અને હવે ગમતું નથી ને આપણે કાઢી નાખીએ છીએ. પણ એકચ્યુઅલી ત્યાગ ઇઝ કે જે ગમે છે ને આપણે હવે નથી યુઝ કરવું, એને ત્યાગ કહેવાય. અને ત્યાગ રિલેશનશિપ્સમાં મેં એમ લખ્યું સાથ નથી મારાથી મે બી ખબર નહીં, પણ ત્યાગ રિલેશનશિપ્સમાં આપણે રિલેશનશિપ્સે ત્યાગ કરીએ જ્યારે એવો ભાવ આવે ત્યારે. એટલે ફ્રેન્ડ્સ લોકોને છોડી દઈએ એમ? મા બાપને કેમ છોડી આપણે દઈએ? હા કે જ્યારે દીક્ષા લઈએ એ ત્યાગ જ છે ને, તો ત્યારે પછી બધા એક જ થઈ જાય ત્યારે, કે બધા મા બાપ થઈ જાય કે બધા આપણા છોકરાઓ થઈ જાય કે એવી રીતે. અચ્છા મયુરીબેન, કે ત્યાગ અને દાન, હવે જેવી રીતે વૈષ્ણવ લોકોમાં મેં જોયું છે કે જે અપવાસ કરે ને એ લોકો, તો અપવાસ કર્યા પછી જે એનું ખાવાનું છે, જે આજે સમજે કે એને ઉપવાસ કર્યું છે તો એનું જે ખાવાનું છે એ થાળી ભરીને એ આપી દે બીજાને, તો એટલે એને ત્યાગ પણ કર્યું અને એને દાન પણ કર્યું. તો ત્યાગ અને દાન એમાં શું તમને એવું લાગે છે કે દાન અલગ છે અને ત્યાગ અલગ છે, કે ત્યાગ અને દાન એક જ છે? શું તમે વિચારો છો મયુરીબેન? અને દીક્ષા લે છે ત્યારે પણ એ બધું કપડા આપે ને ખાવાનું આપે ને બધું વર્ષીદાન કરે અને પછી ત્યાગ કરી દે, હે ને? તો આ ત્યાગ અને દાન આ કઈ સંબંધિત છે, એકબીજા સાથે જોડાયેલા છે કે અલગ છે? ત્યાગનું ઓરિજિન, ત્યાગનું સ્ટાર્ટિંગ પોઈન્ટ મને સ્વ લાગે છે. સ્વ એટલે તમારા આત્માથી અથવા તમારા આપણે કે ને તમારા એના ઉપરથી રાગ દ્વેષ કમ્પ્લીટ છૂટું પડી જાય છે. એટલે એને તમે પછી પાછું જોશો નહીં, એના પર તમને પાછું મોહ નહીં ઉત્પન્ન થાય, બીકોઝ ઇટ્સ કમિંગ ફ્રોમ ધ સોર્સ ઓફ ધ તમારું ઇનર એકદમ ભાવથી નીકળે છે. અને જ્યારે દાન એ તમે તમારું માની લીધું છે એટલે તમે બીજાને આપી શકો છો. પણ ત્યાગમાં એ જે ડિટેચમેન્ટ છે એટ ધ સોર્સ ઓફ ઇટ, મને એવું લાગે છે કે ત્યાગ ઇઝ અ સ્ટેપ ફર્ધર, ઇઝ મોર પ્યોરિફાઈડ. દાન તો તમે તમારું માયનું ને તમે તમારું છે એવું એના પર તમે હક લગાવ્યો ને પછી તમે કોઈને આપ્યું. અને ત્યાગમાં તમે એના પર તમારો હક જ નથી. તમે એનું આપણે કહીએ ને કે મેં ઓલી આઈ થિંક બધાને ખબર છે, એક સ્ટોરી નથી કે
કોઈ બે વ્યક્તિ કપલ જાતા હોય છે ને પછી એમાં પત્ની પુરુષ આગળ છે ને પત્ની પાછળ છે, તેમાં એને એક સોનાની પીસ દેખાય છે દૂરમાં. તો ઈ પુરુષ જે આગળ છે, પતિ જે આગળ છે, એ આસ્તેથી સોનાનું પીસ ઢાંકવાની ટ્રાય કરી કે પત્નીને દેખાય નહીં અને એના પર એને મોહ ના થઈ જાય. તો પુરુષ આગળ જાય છે, પછી પત્નીએ જોયું, એને કહ્યું કે તમને એનામાં સોનું દેખાણું, મને તો ઈ ધૂળ જ દેખાણી. તો એટલે ઈ જે કોન્સેપ્ટ છે કે ઈ સોનું માય માટે તો ઈ છે જ ની વસ્તુ, ઈ તો ધૂળ જ છે માય માટે. તો પછી એના પર મને રાગ દ્વેષ શાના માટે? એટલે ઈ ત્યાગ, ઈ જયારે આપણું અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ઈ લેવલ ઉપર, ત્યારે આઈ થિંક ઈ ત્યાગ સાચો ત્યાગ થયો. નહીં તો આપણે એમાં હજુ એટેચમેન્ટ છે જ. વિનાબેન, એ જે ત્યાગ છે એ તો દાન, સમજો કે 1 કરોડ રૂપિયા આપ્યા અને મંદિર બનાવ્યું, તો મંદિર ઉપર પોતાનું નામ એ જુએ છે અને એને બહુ ખુશી થાય છે, અને જ્યારે જ્યારે દર્શન કરવા આવે તો એનું નામ જુએ અને એ ખુશ થાય. અને પછી એના રિશ્તેદાર બધા હોય, એના દીકરા, એના દીકરાના વહુ, એના પરિવારના દૂર દૂરના, એના સમાજના, એના પરિચયના બધાને આવે અને આવીને બતાવે કે જો આમાં મારું નામ લખેલું છે. તો આ દાન તો એને ખૂબ મોટું કર્યું. તો આ દાન કહેવાય. એમાં એટલે દાનમાં પણ ત્યાગ હોય તો એ દાન છે, અથવા દાન અલગ અને ત્યાગ અલગ છે એમ? તો એ તો ઈગો સાથે છે, કારણ કે નામ જોઈએ છે અને પ્રશંસા જોઈએ છે ને બધા વ્યક્તિ એને સારું સારું કહે, તો એને દ્રવ્યનું દાન કર્યું પણ ભાવનું દાન તો કર્યું જ નથી, ભાવનો ત્યાગ તો કર્યો જ નથી, કારણ કે ઈગો ઉભો છે. એટલે એ દાન થયું ઇન ટર્મ્સ ઓફ એનાથી દેવાનું, વિચ ઇઝ વેરી ગુડ, પુણ્યનું બંધ થાય. પણ જે ભાવ ઈગો છે એ તો પછી પાપનું બંધ કરશે જ. એટલે એને ત્યાગ ના કહેવાય, કારણ કે આસક્તિ હજી છે કે મારું પ્રશંસા થાય, એટલે ત્યાગ રિયલી નથી થયું. દ્રવ્યનું ત્યાગ અને દાન આ સાથે સાથે હોય તો એ ત્યાગ અને દાન, દાન 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 ત્યારે જ દાન છે કે જ્યારે એના સાથે ત્યાગ હોય. અને ત્યાગ, હા, ત્યાગના સાથે પણ દાન, ત્યાગના સાથે પણ દાન, અને દાનના સાથે પણ ત્યાગ. પણ ત્યાગ હવે જેમ મયુરે કીધું એમ સકલ લેવલ ઉપર જાય છે, કારણ કે ત્યાગ આ તો દ્રવ્યનો ત્યાગ થયો, પણ આ ગ્રોસ લેવલ ઉપર થાય છે. પણ આપણી જે સુખની ડિપેન્ડન્સી છે, જેમાં એને આપણે જો એને જ્યારે ત્યાગ કરીએ એને રિયલ ત્યાગ કહેવાય. કારણ કે આહાર આપણું ડિપેન્ડન્ટ છે. હવે આહારની ત્યાગ થાય અને સુખ છે એમાં આહારમાં, તો એ જે ડિપેન્ડન્ટ સુખ છે એ આપણે એની વોસીરાવી શકીએ તો એને ત્યાગ કહેવાય, જે સટલ લેવલ ઉપર છે. બરોબર. અને જ્ઞાનનું દાન જે છે, અભયદાન જે છે, તો એ ત્યાગથી અલગ થઈ ગયું ને? અભયદાન ત્યાગથી અલગ થઈ જશે. અને જ્ઞાનદાન અથવા કોઈ કલાનું જ્ઞાન, કે જે તમારી પાસે કલા છે, એ કલા તમે કોઈને શીખવાડો છો, તો એ તમે દાન જ કરો છો ને? એ અર્થદાનની તો વાત થઈ. ઔષધ દાન, ઔષધ, એ વસ્તુ જ થઈ ને. જ્ઞાનદાન અલગ થઈ ગયું. જ્ઞાનદાન અલગ છે, કલાનું જ્ઞાન અલગ છે. એટલે સંસ્કાર આપણી પાસે જે સ્કિલ હોય એ આપણે શેર કરીએ, આપણે દાન કર્યું કહેવાય. એની આપણી પાસે પોતાની જે સ્કિલ છે એ દાન કહેવાય. એ ત્યાગ ના કરીએ ને, પોતાનું જ છે જ્ઞાન, પોતાનું જ છે, તો એ ત્યાગ થાય જ નહીં, દાન જ થાય. હા સરનાજ, તમે કોઈને સ્માઈલ આપો એ પણ એક જાતનું દાન જ છે ને? પણ સાધનાજી, તમે આમાં પ્રશ્ન પૂછ્યો ને, એમાં મને થયું કે આપણે કઈક વસ્તુનું દાન આપે તો ત્યાં ત્યાગ ભાવથી આપવું જોઈએ. બરોબર. હા, ત્યાગ ભાવથી આપીએ છીએ ત્યારે. એટલે શું કીધું કે તમે જે આપો છો, જેવી રીતે સ્વસ્યાતિ સર્વો દાનમ અનુગ્રહાર્થમ, એટલે અનુગ્રહ કોના માટે? અનુગ્રહ કોનું?
સામેવાળાનો અનુગ્રહ. એટલું જ નહીં, પોતાનો પણ અનુગ્રહ. એક વખત તાઈ મહારાજે કીધું હતું, વૈદિક ધર્મની અંદરમાં એક પ્રથા છે કે દાન આપે અને પછી દક્ષિણા આપે. દાન આપ્યા પછી દક્ષિણા આપે. સમજો કે એક બ્રાહ્મણ છે, એક બ્રાહ્મણને તમે જમાડ્યા પછી એ જમી લીધું એને, અને પછી જેને જમાડ્યું છે એ શું કરે, એને વધારે આપવા હોય તો સમજો કે 101 રૂપિયા આપે, અથવા સાડી આપે, બ્લાઉઝ આપે, કે કંઈ પણ આપે, તો એ દક્ષિણા કહેવાય. પહેલા તો ખાવાનું આપ્યું, એ દાન કહ્યું, અને પછી દક્ષિણા આપે. તો તાઈ મહારાજ એમાં શું કહે છે કે આપણે દીધું અને કોઈએ લીધું, તો જેને લીધું છે એ આપણી ઉપર ઉપકાર કરે છે. એ આપણી ઉપર ઉપકાર કરે છે કે એને લીધું, એને સ્વીકાર કર્યું, એને એક્સેપ્ટ કર્યું. એટલે એ એક્સેપ્ટ જે કર્યું છે, એ એક્સેપ્ટ કર્યું એના માટે ઊંચા ભાવ છે તમારા, કે તમે એક્સેપ્ટ કર્યું એટલે આ ખુશી છે મારી, તો આ દક્ષિણા આપું છું. એમ જેવી રીતે તમે કોઈને આપો અને એ તમને ના પાડે તો તમને કેવું લાગે? ગમે નહીં ને? તમે આપો અને કોઈ લે તો આપણને ખુશી થાય. તો એને લઈને શું આપ્યું? તમને ખુશી આપી, તમને દાતા બનાવ્યું, તમને ઊંચું બનાવ્યું, તમને મોટું બનાવ્યું લઈને. અને એ લઈને તમને ઊંચું બનાવ્યું છે, એટલે તમે ખુશીથી એને શું કરો છો? દક્ષિણા આપો છો. વેરી નાઇસ. તો સાધનજી મહારાજ, તમે કીધું કે દાન અને ત્યાગ એક જ છે, કે તમે જ્યારે દાન આપો ત્યારે તમારે ત્યાગ, અમુક ટાઈમમાં ત્યાગ એટલે તમને પાછું એક્સપેક્ટેશન ના હોય કે એ વસ્તુ મને પાછી જોઈએ છે, એને ત્યાગ કહેવાય. કે હું આપી દઉં છું ને એની હવે થઈ ગઈ, મારી નથી. એ એક જાતનો ત્યાગ છે. અમે બધાએ ડિસ્ક્રાઇબ કર્યો ત્યાગનો, કે તમે પરમેનન્ટલી આપો, તમે એવી વસ્તુ પાછી ના લઈ આવો, એ ત્યાગ કહેવાય ને? હા. અને ઘણી વખતે શું થાય કે સમજો કે હું રસીલાબેનને એક પેન આપું, અને પછી હું કહું કે તમે જ વાપરજો, હા. પણ રસીલાબેન જ્યારે એ વીણાબેનને આપી દે છે, પછી હું કહું કે તમે કેમ એને આપી? હું તો તમને આપી હતી ને. તો દાન ના કહેવાય. જ્યારે આપી દીધી તો એ તમારી થઈ ગઈ, એ તમારી થઈ ગઈ. હવે તમારી ઈચ્છા છે કે તમે બરાબર, ત્યાગ ના કહેવાય. તો કેમ તમારા મનમાં હજી છે કે એને કેમ આપી એમ? બરાબર, સમજી. થેન્ક યુ. અચ્છા જી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આ લોકોને આ એમબી છે આજે. તો ઠીક છે. જય જિનેન્દ્ર. મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વે સિંપણમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलीपन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. मथेन वंदामि. जय जिनेन्द्र.